बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। या देवी स्तूयते नित्यं विबुधैर्वेदपारगैः सा मे भवतु जिह्वाग्रे ब्रह्मरूपा सरस्वती ब्रह्मरूपा सरस्वती। पर्वाणि सन्ति प्रोक्तानि बहूनि श्रीजिनागमे पर्यूषणा समं नान्यत् कर्मणां मर्मभेदकृत्। पर्वाधिराज पर्युषणના દિવસો ચાલી રહ્યા છે અને આપણે એ વિચાર્યું કે આ પર્યુષણ પર્વ, પર્યુષણાનો અર્થ શું? આત્માની નજીકમાં જઈને વસવું એનું નામ છે પર્યુષણા। સમગ્રતાથી અને વધુને વધુ નિકટતાથી આત્માનું સાનિધ્ય જો કેળવાય, આત્મભાવમાં જો અવાય તો પર્યુષણા સાચા અર્થમાં આપણે ઉજવ્યા કહેવાય। આત્માની નજીકમાં જઈને વસવું અને જેમ પોતાનો આત્મા છે એમ પરમાત્માનો પણ એક આત્મા છે। આપણા આત્માને પરમાત્માની નજીકમાં લઈ જવો એનું નામ છે પર્યુષણા। બહુ મોટું અંતર છે। અત્યારે આપણા આત્માની સ્થિતિ એક છે, પરમાત્માની પરમ નિર્મળ આત્મસ્થિતિ એક બીજા છેડે છે અને આ છેડેથી આ છેડે પહોંચવા માટેની યાત્રા એનું નામ છે પર્યુષણા। આપણી અશુદ્ધ ચેતનાને પરમાત્માની વિશુદ્ધ ચેતના સાથે જો આપણે જોડી દઈએ, એ પરમ ચેતનાની સાથે આપણી ચેતનાનું જો તાદાત્મ્ય આપણે સાધી શકીએ, એકીકરણ કરી શકીએ તો આપણે પર્યુષણ સફળ ઉજવ્યા કહેવાય। આત્મામાંથી પરમાત્મા થવું એ જ માનવ જીવનનું લક્ષ્ય છે। આ વાત આ પર્યુષણાના દિવસોમાં તો આપણને સૌને દ્રઢપણે સ્થિર થઈ જવી જોઈએ। બહુ મહત્વની વાત છે। પર્યુષણામાં દાન ધર્મની આરાધનાઓ કરીએ, તપ ધર્મની આરાધનાઓ કરીએ, ક્રિયા ધર્મની આરાધનાઓ કરીએ, બધું જ કરીએ, પરંતુ શેને માટે? આપણા જીવનનું લક્ષ્ય શું છે એ જ્યાં સુધી સ્પષ્ટ નહીં થાય ત્યાં સુધી બધું કદાચ નકામું બની જશે અને એ લક્ષ્ય આ એક જ હોવું જોઈએ, મારે મારા આત્માને પરમાત્મ ભાવમાં લઈ જવો છે। જ્યાં સુધી આત્મા પરમાત્મા થવાનું લક્ષ્ય ન બાંધે, જીવનની સફળતા એમાં જ છે। બધું જ મળી ગયું, પૈસો ખૂબ મળી ગયો, સન્માન ખૂબ મળી ગયું, સુખના સાધનો ખૂબ મળી ગયા, ભૌતિક સુખો પણ અઢળક પ્રાપ્ત થઈ ગયા,
જીવનની અંદર બધું જ મળી ગયું, છતાં મારું જીવન સફળ થયું એવું મને નથી લાગતું, કારણ કે મારો આત્મા હજી પરમાત્માને પામી શક્યો નથી. જ્યાં સુધી પરમાત્મા ભાવની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આ મારું જીવન એળે છે. આ સંવેદન તમારા અને મારા અંતરની અંદર જ્યારે જાગૃત થઈ જશે, સ્થિર થશે, વલણ રૂપે કેળવાઈ જશે, ત્યારે ખરેખર આપણે મળેલા આ મૂલ્યવાન જીવનને સાર્થક બનાવવાના માર્ગે કંઈક કદમ માંડ્યા કહેવાશે. આત્મામાંથી પરમાત્મા થવું જ જોઈએ, અને એ જ આપણા જીવનનું અંતિમ લક્ષ્ય. આપણે આપણા જીવનનું લક્ષ્ય કોઈ બાંધ્યું છે ખરું? પહેલી વાત અહીંયા આવશે. તમે ને હું, આપણે બધા જીવન જીવી રહ્યા છીએ. જીવનના એક પછી એક વર્ષો બહુ ઝડપથી પસાર થઈ રહ્યા છે, ખબર નથી પડતી, એટલે ઝડપથી જિંદગી આપણી વ્યતીત થઈ જાય છે. કેટલા બધા વર્ષો વીતી ગયા, જાણે હજી તો હમણાં નાનકડા હતા, આપણે બચપણમાં રમતા હતા, જરાક મોટા થયા, કોલેજમાં ગયા હશો, ભણ્યા કર્યા, પરિણ્યા, જરા ધંધા કર્યા, પરિવાર ઉભો કર્યો, અને એમ કરતા કરતા તો અડધા ઉપરની જિંદગી ચાલી ગઈ, એનો ખ્યાલ પણ આવ્યો ખરો? કેટલા વર્ષ થયા દાસભાઈ? 68, 66. હવે બીજા 66 કાઢવાના નહીં. મને 56 થયા, તમને 66 થયા, 10 નો ફરક છે. હું બીજા 56 કાઢવાનો નથી, તમે બીજા 66 કાઢવાના નથી. આપણે બધા અડધી જિંદગી, ઉપરની જિંદગી વિતાવી ચૂક્યા છીએ, અને આટલી બધી જિંદગી વ્યતીત થઈ ગયા પછી પણ મને પરમાત્માનો સાક્ષાત્કાર થયો, અને જો ન થયો તો મારી આ જિંદગીનું મૂલ્ય શું? આ વિચાર આપણને કેટલી વાર આવ્યો? આ વિચાર આવ્યો હોય ને એ દિવસે ખાવાનું ન ભાવ્યું હોય, આ વિચાર આવ્યો હોય ને એ દિવસે આપણી ઊંઘ હરામ થઈ ગઈ હોય. એવું કેટલી વાર બન્યું? કેટલી વાર બન્યું? ખૂબ ઉમળકા સાથે અમેરિકા જવાનો પ્લાન કર્યો હતો, વ્યવસ્થિત રીતે ફાઇલ તૈયાર કરી હતી, અને સવારના પોરમાં વિઝાની લાઈનમાં ઉભા રહી ગયા હતા. 2300 રૂપિયા ભરીને એન્ટર થયા, અને તમારો ઇન્ટરવ્યુ આવ્યો, અને પેલા એ રિજેક્ટ કરી દીધો. એ દિવસે સાચું કેજો, શું થયું હતું? અફસોસ થયો તો? એ દિવસે પાછા ઘરે ગયા હો, ઘરવાળાને તો એમ હતું કે આજે વિઝા લઈને આવશે, એટલે એમણે સરસ મજાનો શીરો બનાવ્યો હતો, પણ એ શીરો આમ સીધો ઉતર્યો હતો કે ડૂચા વળ્યા હતા? અમેરિકા જવાનો વિઝા ન મળ્યો તો એ દિવસે ખાવાનું નથી ભાવ્યું, પણ મોક્ષમાં જવાનો વિઝા ન મળ્યો, પ્રભુએ મને દર્શન ન દીધા, માટે મને આજે ખાવાનું ન ભાવ્યું. એવું જિંદગીમાં ક્યારેય ન થયું. આપણે આપણા જીવનનો કોઈ નકશો બનાવ્યો છે ખરો? જીવનમાં ક્યાં પહોંચવું છે, શું મેળવવું છે, કઈ ઉપલબ્ધિ પામવી છે, શું છે આપણા જીવનનું લક્ષ્ય? ડાયો માણસ તો એ કહેવાય કે જે બધા તબક્કાઓમાંથી પસાર થાય છતાં પોતાના જીવનનું એક અંતિમ લક્ષ્ય ક્યારેય ન ચૂકે. ગાંધીજીના પુત્ર દેવીદાસ ગાંધી એકવાર વિદેશ યાત્રાએ નીકળ્યા હતા. જુદા જુદા દેશોની અંદર એમની યાત્રા ચાલી રહી હતી. ફરતા 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 એક પછી એક દેશોમાં ફરી રહ્યા છે, અને જ્યાં જાય ત્યાં ગાંધીજીના પુત્ર તરીકે એક એમની નામના છે, મહાત્મા ગાંધીજીના પુત્ર આવી રહ્યા છે, દેવીદાસ ગાંધી આવી રહ્યા છે. એટલે તે ક્ષેત્રની મહત્વની વ્યક્તિઓ એમને મળવા માટે આવે છે, એમની સાથે મુલાકાતો ગોઠવાય છે, અને એમ કરતા કરતા એમની વિદેશ યાત્રા ચાલી રહી છે. એમાં એક વખત એમની મુલાકાત વિશ્વનો પ્રસિદ્ધ નાટ્યકાર, સાહિત્યકાર બર્નાર્ડ શોની સાથે એમની મુલાકાત ગોઠવાઈ. એક બાજુ દેવીદાસ ગાંધી છે, એક બાજુ બર્નાર્ડ શો બેઠા છે. બંનેની વચ્ચે ચર્ચાઓ શરૂ થઈ, અનેક જાતની ચર્ચાઓ શરૂ થઈ ગઈ. વિશ્વનું રાજકારણ કેવી દિશા લઈ રહ્યું છે એની ચર્ચાઓ ચાલી, અર્થકારણની ચર્ચાઓ ચાલી, સમાજ જીવનની ચર્ચાઓ ચાલી, અને એમ કરતા કરતા બંને જણા ધર્મ અને અધ્યાત્મની ચર્ચા ઉપર આવી ગયા. અને જ્યારે આ સબ્જેક્ટ આવ્યો એટલે તરત જ દેવીદાસ ગાંધી
મિસ્ટર બર્નાર્ડ શોને પૂછે છે કે મિસ્ટર શો, અમારી ભારતની ધર્મ સંસ્કૃતિ, અમારા ભારતના ધર્મો પુનર્જન્મમાં માને છે. આ જીવન પૂરું થઈ જાય ત્યાં જ બધું પૂરું નથી થઈ જતું. મૃત્યુ પછી પણ વ્યક્તિનું જીવન ચાલુ રહે છે, એ વળી આગળ ક્યાંક વધે છે, એને એક નવું જીવન જીવવાનું છે. આ પુનર્જન્મની માન્યતા જે અમારી છે એમાં તમે માનો છો ખરા? પુનર્જન્મ જેવું કંઈક છે એવી માન્યતા તમે સ્વીકારો છો? ત્યારે બર્નાર્ડ શોએ જવાબ આપ્યો કે મિસ્ટર ગાંધી, પુનર્જન્મમાં હું માનું છું એમ હું આજે નહીં કહું, પણ તે છતાં પુનર્જન્મમાં નથી માનતો એમ પણ હું નહીં કહું. કારણ કે મેં પણ આ વિશે ઘણું વાંચ્યું છે, ઘણું સાંભળ્યું છે, મેં કેટલુંક ચિંતન પણ કર્યું છે, અને જે કંઈ સંયોગિક પુરાવાઓ મળે છે એનો અભ્યાસ કર્યો છે, અને એ બધાના આધારે મને એમ લાગે છે કે પુનર્જન્મ જેવું કંઈક હોવું જોઈએ. પુનર્જન્મની માન્યતાની નજીક જઈ રહ્યો છું, પણ હજી હું કોઈ નિર્ણયાત્મક તબક્કે પહોંચ્યો નથી. દેવીદાસ ગાંધી બીજો પ્રશ્ન પૂછે છે કે ઓકે મિસ્ટર શો, સમજી ગયો કે તમે પુનર્જન્મની માન્યતાની નજીક જઈ રહ્યા છો. માની લો કે કદાચ કાલે તમે એ માન્યતાને સ્વીકારવાના તબક્કે પહોંચી ગયા, અને તમે કહો છો એમ જો પુનર્જન્મ જેવું કંઈક હોય, તો મારો એક તમને સવાલ છે કે આ જીવન પૂર્ણ થયા પછી અહીંથી મરીને ફરીથી જો તમારે જન્મવાનું હોય તો તમે ક્યાં જન્મ લેવાનું પસંદ કરશો? તમારી ઈચ્છા શું? હવે પછીનો જન્મ તમને ક્યાં મળે તો સારું? આ ગાંધીએ પ્રશ્ન પૂછ્યો છે બર્નાર્ડ શોને. બર્નાર્ડ શોનો જવાબ કહું એ પહેલા આ પ્રશ્ન હું હવે તમને પૂછવા માંગુ છું કે અહીંથી મરીને જો જન્મવાનું હોય તો ક્યાં જન્મવું છે? અમેરિકા. ચાલો, તમને એ તો ખબર જ હશે કે સૌથી વધુ ગાંડાઓ અમેરિકામાં છે. સૌથી વધુ સાયકિયાટ્રિસ્ટ ડોક્ટરોની જરૂર અમેરિકાને છે. સૌથી વધુ સ્યુસાઇડ એ દેશમાં થાય છે. ચાલો, તમારે બીજા કોઈને કઈ ક્યાં જન્મવું છે? કોઈને ઇંગ્લેન્ડમાં જન્મવું છે? હા, જાત જાતના હોય છે, સેમ્પલો હોય બધા જ. મને એક સેમ્પલ મળ્યો હતો એક વખત. એક વાર પ્રવચનમાં, બહુ વર્ષો પહેલાની વાત કરું છું, ત્યારે અમે કચ્છમાં વિચરતા હતા, અને પહેલા પરિચયમાં હતો, પછી થોડોક વખત પરિચય છૂટી ગયો, વળી પાછો એકવાર એ ગામમાં ગયો, પેલો ભાઈ દેખાણો નહીં, એટલે મેં કીધું ભલા માણસ, આ માણસ કેમ દેખાતો નથી? કોકની જોડે કેવડાયું, આવ્યો, મેં કીધું ભાઈ શું ચાલે છે? હવે સાધુ શું ચાલે છે એમ પૂછે એટલે શું પૂછે? શેને માટે પૂછે? ધંધા પાણી કેમ ચાલે છે એની સાથે અમારે લેવા દેવાનો. મેં પૂછ્યું શું ચાલે છે, એટલે સમજી ગયો કે મારા સાહેબ એમ પૂછે છે કે ધર્મ આરાધનામાં શું ચાલે છે. મને કે મારા સાહેબ રહેવા દો તમે મને આવું બધું પૂછતા નહીં. ભડકી ગયો એકદમ મારી. મેં કીધું શું થયું? મને કે તમે લોકોએ, સાધુઓએ અમારા લોકોની જિંદગી બરબાદ કરી નાખી છે. અરે બાપ, મેં કીધું મેં તારી જિંદગી શું બરબાદ કરીને તું શું કામ ભડક્યો છે આટલો બધો મારી ઉપર? મેં કીધું શું થયું? પણ અરે તમે લોકો સાધુઓએ માણસને જીવવા જેવો રહેવા દીધો છે કે આ ન ખવાય, આ ન ખવાય, આમ ન કરાય, આમ ન કરાય, અહીં ન જવાય, તઈ ન જવાય, બંધન 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 બંધન, ચારે બાજુના બંધન ઠોકી દીધા. માણસને સ્વતંત્રતાથી જીવવા નથી દીધો તમે લોકોએ ધર્મના નામે. એવો ભડકી ગયો. એમ એટલે આ બંધન તને ખટકે છે ને, તારે બંધન વગરનું જીવન જોઈએ છે ને? મને કે હા બિલકુલ મારા સાહેબ, આ બધા બંધનો ખોટા છે, સમાજના બંધનો ખોટા છે, ધર્મના બંધનો ખોટા છે, મર્યાદાની વાતો ખોટી છે, બધી ખોટી છે. જીવનમાં જન્મ્યા છીએ તો મોજથી જીવી જવાનું, મન ફાવે તેમ કરવાનું. મેં કીધું ભાઈ જો એ જ તારે કરવું હતું તો તને નથી લાગતું કે તે ભૂલ કરી કે કોઈક માનવ માતાની પેટે તું જન્મ્યો? આના કરતા કોઈ પશુને ત્યાં જન્મ્યો હોત તો કોઈ બંધન નહોતું. આ ગધેડાને કોઈ કહેવા જાય છે કે અહીં લાત ન માર? આ ભેંસને કોઈ કહેવા જાય છે કે આમ શિંગડા ન માર? મેં કીધું ત્યાં ખોટું કર્યું. મને કે આ મારા સાહેબ મને પણ એમ જ લાગે છે.
સેમ્પલ હોય છે, કહું છું ને. મને કે હું તો પ્રાર્થના કરું છું ભગવાનને કે હવે પછી જો મને જન્મ આપે તો રાણી એલિઝાબેથની પુત્રીના પેટે મને જન્મ આપજે. હા, જલસા કેવા! એલિઝાબેથની સાથે કારમાં ફરવા મળે, રાણી પોતે આપણને પંપાડે, સ્પેશિયલ સાબુથી નાવાનું મળે, સ્પેશિયલ ફૂડ મળે. કેટલી મજા મારા સાહેબ! આ તે કઈ જિંદગી છે. ઘરે જાઓ તો મા બાપ કટ કરે. રાતના મોડા આવ્યા તો કે ક્યાં ગયા હતા અત્યાર સુધી, કેમ આટલા મોડા આવ્યા? અપાસરામાં આવીએ તો તમે સાધુઓ કટ કરો. બધે ઠેકાણે કટ. આ તો કઈ જિંદગી છે. મને એમ થઈ ગયું કે હવે આને કઈ બતાવવા જેવો. જ્યારે એને પુત્રીના પેટે જન્મ લેવો છે, પછી એને બતાવવામાં કઈ મજા. મેં વાત જ છોડી દીધી. મેં કીધું ભાઈ તો તારી ઈચ્છા હોય ત્યાં જન્મ લેજે, ભૂલ થઈ ગઈ, મિચ્છામી દુક્કડમ. મેં તને પૂછ્યું. થોડોક વખત ગયો, પાછા થોડાક વર્ષો નીકળી ગયા. વર્ષો પછી ફરતો પાછો એ ગામમાં ગયો. પ્રવચનો થવા લાગ્યા અને એ ભાઈ એકદમ એક દિવસ મળવા આવ્યા મને. 4 દાડા સુધી ન દેખાણો તો હું તો પછી ફરી તો બોલાવું જ નહીં. એક વખત થપ્પડ ખાધી હોય પછી ને મેં કીધું એને તો બોલાવો જ નથી. પણ એને ખબર પડી ગઈ કે મારા સાહેબ આવ્યા, એટલે આવ્યો મળવા માટે. મળવા આવ્યો એટલે એ બેઠો. હું ઓળખી ગયો કે આ જ સેમ્પલ છે. પણ હજી તો એ કુતરીના પેટે ગયો નથી છે જ. પણ મેં કીધું હવે આને વતાવીને નકામ બિચારો ખોટું આવું બધું બોલીને પાપ બાંધે, એમાં આપણે શું કામ નિમિત્ત બનવું? કોઈને ખોટી જાણી જોઈને નિમિત્ત આપવું પાપ કર્મના બાંધવાનું, એ પણ ખોટું છે, જાણતા હોઈએ તો. એટલે આવીને બેઠો. હું કઈ બોલ્યો જ નહીં, મેં પૂછ્યું જ નહીં કે ભાઈ શું ચાલે છે. એ 5 મિનિટ ચૂપ બેઠો, હું 5 મિનિટ ચૂપ બેઠો, કઈ બોલ્યો નહીં. એટલે મને કે કેમ મારા સાહેબ કઈ બોલતા નથી? કે મેં કીધું બસ ભાઈ શું કઈ બીજું કઈ શું બોલવા જેવું તો કઈ છે નહીં. મેં કીધું તારા માટે બાકી શું ચાલે છે બોલ. મને કે મારા સાહેબ જીવનમાં ધર્મ સિવાય કઈ છે જ નહીં. હું તો ચમક્યો. મને કે મારા સાહેબ જીવનમાં ધર્મ સિવાય બધું નકામું છે. કે મેં કીધું ભલા માણસ, તું તો કહેતો હતો કે આ તમે ધર્મના નામે અમારા લોકોની જિંદગી બરબાદ કરી નાખી. આવું કેનારો તું, અને આજે આ બોલે છે. મેં કીધું મને કઈ સમજાતો નથી. મને કે મારા સાહેબ એ દિવસે નશો ચડેલો હતો, હવે નશો ઉતરી ગયો. કે મેં કીધું એમ કેવી રીતે ઉતર્યો? ભલા માણસ બતાડ. મેં કીધું આવો નશો તો ઘણાને ચડ્યો છે, કેટલાય લોકોને આવો નશો ચડે છે. મેં કીધું બતાડ તો ખરો કેવી રીતે તારો નશો ઉતર્યો. મને કે મારા સાહેબ ત્યારે એકલો હતો, હવે નશો ઉતારનારી ઘરે આવી ગઈ છે. કે અને એ આવી ગઈ પછી બધો નશો ઉતરી ગયો છે મારો. હા, ભલાની આગળ સીધા ન રહેનારાઓ પણ આ લોકોએ ભલાના નશા ઉતારી નાખ્યા છે. હા, દેવને દાદ ન દે, ગુરુને દાદ ન દે, મા બાપને દાદ ન દે, પણ ત્યાં આગળ સીધા થવું પડે કે નહીં? જીવનમાં અહીંથી મરીને ક્યાં જન્મ લેવો છે બહુ મહત્વની વાત છે. કોઈકને અમેરિકામાં લેવો છે, કોઈકને એલિઝાબેથની પુત્રીના પેટે લેવો છે. ક્યાં લેવો છે? બર્નાર્ડ શોને પ્રશ્ન પૂછે છે દેવીદાસ ગાંધી કે તમે કહો છો એમ જો હવે પછી પુનર્જન્મ જેવું કંઈક હોય અને મરીને જો જન્મવાનું હોય તો તમે ક્યાં જન્મ લેવાનું પસંદ કરશો? અને ત્યારે બર્નાર્ડ શો એનો જવાબ આપે છે. અદ્ભુત છે જવાબ, આપણા બધાની આંખો ઉગાડી નાખે એવો જવાબ છે. બર્નાર્ડ શો એમ કે છે કે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે પ્રભુ જો હવે પછી મારે જન્મવાનું હોય તો તું મને ભારતની ભૂમિ ઉપર જન્મ આપજે. એટલે દેવીદાસ ગાંધી એકદમ ચમક્યા. દેવીદાસ ગાંધી કહે છે કે મિસ્ટર શો, તમે શું બોલો છો? તમે ભારતમાં જન્મવાનું પસંદ કરો છો? અરે ક્યાં તમારો દેશ અને ક્યાં અમારો દેશ. તમારે ત્યાં ટેકનોલોજીનો કેટલો બધો વિકાસ, સુખ સંપત્તિની કેવી છોડો ઉછળે,
કેવી સ્વચ્છતા, કેવી સંપત્તિ, કેવો વૈભવ, કેવા સુખો, કેવો વિજ્ઞાનનો વિકાસ. અને અમારો ભારત દેશ તો પછાત દેશ ગણાય છે, ગરીબીનો દેશ ગણાય છે, ગંદકીનો દેશ ગણાય છે, નિરક્ષરતાનો દેશ ગણાય છે. એવા પછાત ગણાતા દેશની અંદર તમે જન્મવાનું પસંદ કરો છો. વાય? શેને માટે? શું છે એવું તે ભારતમાં અમારી પાસે? અને ત્યારે બર્નાર્ડ શો કહે છે કે આ મિસ્ટર ગાંધી, મને આ બધી જ ખબર છે. અમે લોકોએ ટેકનોલોજીનો જેટલો વિકાસ કર્યો છે એ વિકાસના તબક્કે પહોંચતા ભારતને હજી કેટલા વર્ષ લાગશે તો ભગવાન જાણે. અમારે ત્યાં જે સુખ સાહેબી છે એ સુખ સાહેબી ભારતમાં નથી, એ પણ હું જાણું છું. ભારતમાં ગંદકી છે, ગરીબી છે, નિરક્ષરતા છે, બધી મને ખબર છે. પણ તે છતાં ભારતની પાસે એક ચીજ એવી છે જે અમારી પાસે નથી, અને એના વિનાનું અમને મળેલું બધું નકામું લાગે છે. અને એટલા માટે મને ભારત પસંદ છે. દેવીદાસ ગાંધી પૂછે છે બર્નાર્ડ શોને કે એવું તે શું છે અમારી પાસે? શું છે બોલો? અરે ભાઈ, ધર્મ તો ત્યાંય છે. એ દેશો સંપૂર્ણપણે નાસ્તિક નથી, એક વાત સમજી રાખજો. ભલે ક્રિશ્ચિયન ધર્મમાં માનતા હોય, કોઈ મુસ્લિમ ધર્મમાં માનતા હોય, ધર્મમાં તો બધા જ માને છે, દરેક દેશો માને છે. એવી કઈ વસ્તુ છે ભારતની પાસે? બર્નાર્ડ શો જવાબ આપે છે કે અમારી પાસે બધું જ છે, પણ ભારતની પાસે હજારો વર્ષથી ચાલી આવતી એક જે સંસ્કૃતિ છે એની, ત્યાંના ઋષિ મુનિઓએ જીવનના પ્રયોગો કરીને જે જીવનની દ્રષ્ટિ કેળવી છે એ દ્રષ્ટિ અમારી પાસે નથી. મેં પહેલે દિવસે કીધું હતું કે જીવનમાં ગતિ હશે, પણ જો દ્રષ્ટિ નહીં હોય તો નહીં ચાલે. દ્રષ્ટિ વિનાની ગતિ હંમેશા એક્સિડન્ટ સર્જે છે. અને બર્નાર્ડ શોએ આ જ તારણ કાઢ્યું કે ભારતની પાસે એક જીવનની સર્વાંગીણ દ્રષ્ટિ છે. ત્યાંના ઋષિ મુનિઓએ જીવનના અનેક પ્રયોગો કરીને, ચિંતન કરીને, અભ્યાસ કરીને એક એવી સુવ્યવસ્થિત જીવન દ્રષ્ટિ કેળવી છે કે માણસનું શરીર સ્વસ્થ રહે, મન સ્વસ્થ રહે, સમાજ સ્વસ્થ રહે, રાષ્ટ્ર મજબૂત રહે અને વ્યક્તિની ચેતનાનો વિકાસ થતો રહે. એ માટે સર્વાંગીણ રીતે દરેક તત્વોનો વિકાસ કરીને જે એક જીવન ધારા ત્યાં આગળ જે વહેતી થઈ છે ભારતની અંદર, એ બીજે ક્યાંય જોવા નથી મળતી. અને એ તત્વ મને હંમેશા આકર્ષતું રહ્યું છે, માટે હું ભારતમાં જન્મ લેવાનું પસંદ કરું છું. કે ભારતની જે સંસ્કૃતિ છે એવી સંસ્કૃતિ અમારા દેશની અંદર નથી. કબૂલ કરી લીધું. દેવીદાસ ગાંધી હજી આગળ વધે છે. દેવીદાસ ગાંધી કહે છે કે ઓકે, ચાલો માની લીધું કે અમારી સંસ્કૃતિ મહાન છે ને માટે તમે ભારતમાં જન્મ લેવાનું પસંદ કરો છો, પરંતુ અમારા ભારતની અંદર તો ઘણી બધી જ્ઞાતિઓ છે, ઘણા બધા કુળો છે, ઘણી બધી ધર્મ પરંપરાઓ છે. એમાં ભારતમાં તમે કયા કુળમાં જન્મ લેવાનું પસંદ કરશો? તમારી ઈચ્છા શું? જૈન કુળમાં? કેમ? શું કામ જૈન કુળમાં? દેવીદાસ ગાંધી પ્રશ્ન પૂછે છે ને બર્નાર્ડ શો જવાબ આપે છે કે હા મિસ્ટર ગાંધી, બહુ સારો પ્રશ્ન તમે પૂછ્યો. હું તમને એ કહેવા પણ માંગતો હતો કે મારે ભારતની ભૂમિ ઉપર તો જન્મ લેવો છે, પણ સાથે જ મારી ભગવાનને એ પ્રાર્થના છે કે ભારતની ભૂમિ ઉપર જ્યારે પણ મને જન્મ આપે ત્યારે કોઈ જૈન માતાની કુક્ષીએ મને જન્મ આપશે. ત્યાં દેવીદાસ ગાંધી પાછો એને સવાલ કરે છે કે મિસ્ટર શો, શા માટે તમે જૈન ધર્મ ઉપર પસંદગી ઉતારી? અમારે ત્યાં ભારતમાં તો ઘણા બધા ધર્મો છે, ખૂબ પરંપરાઓ છે, અને દરેક ધર્મની અંદર ખૂબ સારી સારી વાતો છે, બધા આસ્તિક ધર્મો છે. તે છતાં તમે જૈન ધર્મની ઉપર જ પસંદગી ઉતારી, એનું કારણ શું? બોલો, શેને માટે જૈન કુળમાં જન્મ? બીજા ધર્મમાં ન હોય અને જૈન ધર્મની અંદર હોય એવી કઈ વાત છે કે જેણે તમારા હૃદયને આકર્ષિત કરી લીધી? શું હશે? પુનર્જન્મમાં તો બીજા પણ માને છે. જો જીવદયામાં પણ બધા માને છે. કઈ વાત છે બોલો? આપણે કોઈ દિવસ વિચાર કર્યો છે ખરો કે મને જે કુળમાં જન્મ મળ્યો છે
એ જન્મ ખરેખર પુણ્યના ઉદયથી મળ્યો છે એમાં મારા જ્ઞાની પુરુષો કહે છે. તો શા માટે આ કુળની એવી રીતે કઈ વિશેષતા છે એનો અભ્યાસ કર્યો છે ખરો આપણે? પર્યુષણ પર્વની અંદર કંઈક આવા કામો કરો, રૂટીન મુજબ પોષા કરીને લાંબા થઈને અપાસરામાં સૂઈ જાઓ. ઘણી વખત મને આશ્ચર્ય થાય, પૌષધ બહુ સારી આરાધના છે, પૌષધ જેવું કોઈ ઉત્તમ વ્રત નથી, કારણ કે પૌષધની અંદર સાધુ જીવનનો જ અભ્યાસ છે, એક સેમ્પલ છે સાધુ જીવનનું પૌષધે. પણ અફસોસ એ વાતનો કે સમજણના અભાવે, જ્ઞાનના અભાવે, લક્ષ્યના અભાવે આપણે ત્યાં થતી ધર્મ ક્રિયાઓ પણ શુદ્ધ સ્વરૂપે ટકી શકી નથી, અને એમાં હવે માત્ર રૂઢિઓ રહી ગઈ અને વિકૃતિઓ આવી ગઈ. તમે ઘણી વખત જો અપાસરાઓમાં જાઓ અને એમાં બપોરના ટાઈમે જાઓ તો ઉપવાસ કરીને પૌષધ કરીને બેઠેલા ભાગ્યશાળીઓના દર્શન કઈ હાલતમાં થાય તમને? તમને એમ લાગે કે કોઈક હોસ્પિટલના જનરલ વોર્ડમાં તમે આવી ગયા છો. લાઈનસર બધી પથારીઓ પડેલી હોય અને એમાં બે જણા ઉલટી કર, એટલે હોસ્પિટલનું જ વાતાવરણ લાગે આપણને. તપશ્ચર્યા પણ કેવી રીતે કરવી જોઈએ, કેવી સહજ રીતે થવી જોઈએ. આપણને મળ્યું છે મૂલ્યવાન તત્વ, પણ એનું કોઈ મૂલ્ય આપણે સમજ્યા નથી. બર્નાર્ડ શોને દેવીદાસ ગાંધી પૂછે છે કે ઘણા બધા ધર્મો છે ને દરેક ધર્મની અંદર સુંદર વાતો છે, છતાં બીજે ક્યાંય નહીં ને જૈન કુળમાં તમે જન્મ લેવાનું શા માટે પસંદ કરો છો? એવું તે શું છે જૈન ધર્મની અંદર? બર્નાર્ડ શો જવાબ આપે છે કે હા મિસ્ટર ગાંધી, હું દરેક ધર્મોનો આદર કરું છું. ખરેખર ભારતના ધર્મો મહાન છે. આ ભારતના ધર્મોએ ભારતીય પ્રજાને અદ્ભુત આદર્શો આપ્યા છે, સદગુણોના, આત્મવિકાસના અનેક પગદંડીઓ બતાડેલી છે. પરંતુ તે છતાં જૈન ધર્મ મને વધારે એટલા માટે ગમે છે કે એમાં એક વાત એવી બતાડવામાં આવી છે જે બીજે નથી જોવા મળતી, અને એ વાત એ છે કે જૈન ધર્મે દરેક આત્માને પરમાત્મા થવાનો અધિકાર આપ્યો છે. અહીંયા આગળ કોઈની મોનોપોલી નથી કે એક આ જ ભગવાન નહીં, કોઈ પણ આત્મા પરમાત્મા બની શકે છે. આ સિદ્ધાંત જૈન ધર્મે સ્વીકાર્યો છે. એટલું જ નહીં, પણ જે અધિકાર આપ્યો એ અધિકારને પ્રાપ્ત કરવા માટેનો પ્રોપર વે, સાચો માર્ગ પણ આ ધર્મ બતાડે છે. બીજી વાત, આત્મામાંથી પરમાત્મા થવાનો અધિકાર આપે છે જૈન ધર્મ, અને કેવી રીતે આત્મામાંથી પરમાત્મા બની શકાય એ માટેનો સાધના માર્ગ જે સચોટપણે જૈન પરંપરામાં બતાડવામાં આવેલો છે, ક્રમિક વિકાસનો જે આખો માર્ગ બતાડવામાં આવેલો છે, એ એટલો અદ્ભુત છે કે અભ્યાસ કર્યા પછી હું ફિદા પોકારી ગયો છું. અને ત્યારથી મારા અંતરનો અંદર મેં એક નક્કી કરી લીધું છે કે મારે હવે પછી જો જન્મવું હોય તો મારે કોઈ જૈન માતાની કુક્ષીએ જન્મ લેવો જોઈએ કે જેના કારણે હું મારા આત્માને પરમાત્મા બનાવી શકું. કારણ કે સાંભળજો, બર્નાર્ડ શો કહી રહ્યા છે, કારણ કે મેં મારા જીવનનું અંતિમ લક્ષ્ય નક્કી કરી લીધું છે, અને તે એ છે કે મારે આજે નહીં તો કાલે પણ આત્મામાંથી પરમાત્મા બનવું છે. આપણે શું બનવું છે? શું બનવું છે ભાઈ? કંઈક તો બનવાનું જ હશે. મારો સવાલ એટલો જ છે કે આપણે શું બનવું છે? ભાગ્યવાન બનવું છે કે ભગવાન બનવું છે? બે થવાય. આ ભગવાનની ભક્તિ કરનારા, આ ભગવાનના મંદિરમાં આવનારા કેટલાક એવી ઈચ્છાથી આવે છે કે આ ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન બહુ પ્રભાવશાળી છે, બહુ જોરદાર છે, આ પદ્માવતી દેવી જાગ્રત છે, એમની મહેરબાની થઈ જાય તો આપણા નસીબ. ભાગ્યવાન થવા માટે આવનારા અહીં ઘણા. આપણે ભાગ્યવાન થવું છે કે ભગવાન થવું છે? વિચાર કર્યો છે? બોલો, શું થવું છે? કેમ તમે લોકો કઈ બોલતા નથી? આજે ચા પીધી નથી, બધા ઉપવાસ કરીને આવ્યા છો? ભગવાન થવું છે.
કોઈ ચહેરા એવા દેખાતા નથી જેને ભગવાન થવું હોય. આ તો મહારાજ સાહેબ પૂછે એટલે તો એમ જ કહેવાય ને કે ભગવાન થવું છે. અને એમાં બોલવામાં ક્યાં આપણને કોઈ પકડે છે કે પૈસા બેસે છે. એક ભગત એક દિવસ દેરાસરમાં ચૈતવંદન કરવા ગયો હતો. ચૈતવંદન કરવા ગયો અને બેઠો હતો ચૈતવંદન કરવા માટે. અને આપણી ઘણી બધી ખૂબીઓ તો બહુ સારી છે. આપણા જૈન સમાજને તો ખરેખર ધન્યવાદ આપવા જોઈએ. કેટલી પ્રભુ ભક્તિ કરે એ માટે ધન્યવાદ આપું. પછી વિધિ પડાય ન પડાય એ જુદી વાત છે. ગરબડ ગોટાળા ચાલે ન ચાલે ઠીક છે. આપણે તો દેરાસર જવાથી કામ, ચૈતવંદન કરવાથી કામ. ભાઈ ચૈતવંદન કેમ કરવું અને કેવી મુદ્રામાં બેસવું એ કંઈ આપણે જાણવું જરૂરી ખરું ભાઈ? અમારો એક ભગત ચૈતવંદન કરવા બેઠો હતો, જાણે આરામ ખુરશીમાં બેઠો હોય. આમ આમ ટાંકી ઊંચું કરી. વિધિ એવી છે કે ચૈતવંદન કરવાની વિધિ તો તમને ખબર હશે ને. આ આપણો ડાબો પગ છે એ આમ આખો પાછળ વળી જાય અને આ જમણો પગ, ડાબો પગ આખો ઊભો થઈ જાય અને આપણી આ કોણી નાભી ઉપર આવી જાય અને આ રીતે આમ ચૈત્યવંદન ચાલે. આ અસલ મુદ્રા એટલે અપ્રમત્તપણે અને ભગવાન પ્રત્યે નમ્રતાનો ભાવ આવે. પણ આપણે તો બધા ભગત. હું જ્યારે બહુ નાનો હતો ને ત્યારે મને એક અમારા સમુદાયના મહારાજ હતા. મને કે જો આ ભગતોને જોઈને રાજી નહીં થવાનું. મેં કીધું કેમ? ભગવાનના ભગતને જોઈને રાજી નહીં થવાનું. મને કે ભક્તને જોઈને રાજી થવાનું, ભગતને જોઈને રાજી નહીં થવાનું. મેં કીધું એમાં વળી શું ફરક ભગત ને ભક્ત? તો મને કે ભગત ભાંગેલા ગયેલા ને તૂટેલા એનું નામ ભગત. એને કે કાંઈ નિસ્બત ન હોય, ભાંગેલા હોય. કે પેલા ભગત ચૈતવંદન કરવા બેઠા હતા, આમ જાણે આરામ ખુરશીમાં આમ પાછળથી એવો ટેકો મળે સરસ. અને પછી એમ કરતા કરતા સ્તવન ગાવાનું આવ્યું એટલે સ્તવન ગાવા માંડ્યા. આપો આપો ને મહારાજ અમને મોક્ષ સુખ આપો, આપો આપો ને. આમ પાછો હું પાછળ ગયેલો દર્શન કરવા અને હું પેલા ભગતને જોઉં ને આમ 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 હાથ લાંબો કરી કરીને ભગવાનને કે આપો આપો ને મહારાજ અમને મોક્ષ સુખ આપો. મને થઈ ગયું, મેં કીધું આ ભગતને મોક્ષ સુખની ભયંકર તાલાવેલી લાગી ગઈ છે. આને ભાગ્યવાન થવું નથી, આને ચોક્કસ ભગવાન થવું છે. અને આવો ભગત કોઈ મળે આટલી તાલાવેલી વાળો, જ્યાં કાકલુદીથી માંગતો હોય, હાથ લાંબા કરી કરીને માંગતો હોય, આપો આપો ને મહારાજ, આપો આપો ને મહારાજ. મેં કીધું આને આપણે હેલ્પ કરવી જોઈએ. એટલે હું મારી દેરાસરની વિધિ સ્ટોપ કરી બહાર ઉભો રહ્યો દરવાજે. મેં કીધું આ ભગત એની ભક્તિ પૂરી કરીને નીકળે એટલે વાત. એ બહાર નીકળ્યો. જેવો બહાર નીકળ્યો એટલે મેં હાથ પકડ્યો. મેં કીધું ચાલો દાસભાઈ. મને કે ક્યાં મહારાજ સાહેબ? મેં કીધું મારી સાથે. મને કે કેમ? મેં કીધું તમે હમણાં માંગતા હતા ને ભગવાન પાસે મોક્ષ સુખ આપો, ભગવાને મને મોકલ્યો છે, હું એમનો રિપ્રેઝેન્ટેટિવ છું. હાલો લઈ જાઓ. હવે તમારે ઘરે નથી જવાનું, અમારી સાથે જ આવવાનું. અપાસરામાં આવવું પડે ત્યાં જવા માટે. તો મને કે મહારાજ સાહેબ હું પછી તમને મળું છું, હમણાં જરા મારે ઓફિસે જવું છે, જલ્દી મોડું થાય છે. એટલે મેં કીધું મોક્ષમાં જવું તો ને ઓફિસમાં ક્યાંથી જવાનું આવી ગયું પાછું. મેં કીધું આજે નહીં છોડું, હાલો મારી સાથે. તમે આટલા દિલથી માંગતા હતા આપો આપો ને મહારાજ, આપો આપો ને મહારાજ, ચાલો. મને કે મહારાજ સાહેબ પણ એ તો હું તો સ્તવન ગાતો હતો. બોલો, સ્તવન ગાતો હતો. મેં કીધું પણ સ્તવન ગાતા હતા એમાં આજ બોલતા હતા ને, એટલે તમને જોઈએ તો. મને કે જો મહારાજ સાહેબ એ સ્તવન મેં નથી બનાવ્યું કઈ. હવે આવા બધા ભગતો મને એમ કે અમારે ભગવાન થવું છે. આ બાજુથી અવાજ આવ્યો મને, કોઈની સિકલ દેખાય છે? બર્નાર્ડ શો જેવો વિશ્વનો એક પ્રસિદ્ધ વિદ્વાન સાહિત્યકાર, કેટલા ચિંતન પછી, અભ્યાસ પછી, મનોમંથન પછી એ માણસે એના જીવનનો એક લક્ષ્ય નક્કી કરી લીધું કે મારે આત્મામાંથી પરમાત્મા થવું છે. એ જ મારા જીવનનું અંતિમ લક્ષ્ય છે. ઠીક છે, બીજું બધું વચ્ચે મળી જાય, માઇલસ્ટોન ગમે એટલા આવી જાય,
પણ મારી જે મંજિલ છે એ મંજિલ મારે ભૂલવાની નથી, કોઈ પણ માઇલસ્ટોન ઉપર અટકી જવાનું નથી. એ ભાન બર્નાર્ડ શો જેવા માણસને છે, આપણને નથી. એ આપણી કમનસીબી છે. આપણા જીવનનું લક્ષ્ય પર્યુષણ શેને માટે છે? આત્મામાંથી પરમાત્મા થવા માટે આ પર્યુષણ પર્વ છે. આપણા એ લક્ષ્યની સતત જાગૃતિ અપાવવા માટે આ પર્યુષણ પર્વ છે. એ લક્ષ્યના માર્ગે આગળ વધવા માટે આ પર્યુષણ પર્વ છે. કેવી રીતે આગળ વધી શકાય એની સાચી સમજણ મેળવવા માટે આ પર્યુષણ પર્વ છે. કેવી રીતે આત્મામાંથી પરમાત્મા બની શકાય? આજે આપણો આત્મા કોઈક જુદી જ ભૂમિકાએ છે. પહેલા તો ત્યાંથી એને ઉપર ઉઠાવવો પડશે અને ધીમે 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 એને પાયા ઉપર લાવવો પડશે, પ્લેટફોર્મ પર લાવવો પડશે. અત્યારે તો ખાડામાં પડેલો છે, શિખર ઉપર ક્યાંથી પહોંચવાનો હતો? એ જ્યાં સુધી એ ભૂમિકા ઉપર નહીં આવે ત્યાં સુધી બધું જ નકામું છે. અને એ ભૂમિકાને જૈન તત્વજ્ઞાનની અંદર નામ આપ્યું છે સમ્યક દર્શન. જ્યાં સુધી આત્મા સમ્યક દર્શન ન પામે ત્યાં સુધી એનું ભગવત ભાવનું પ્રકટીકરણ નક્કી થતું જ નથી. એ ભગવાન થશે જ એની કોઈ ખાતરી નહીં. આત્માએ ભગવાન થવાની ઈચ્છાવાળા આત્માએ પહેલા સમ્યક દ્રષ્ટિ થવું જોઈએ, સમકીતિ બનવું જોઈએ. સમ્યક દર્શન એ ધર્મનો પાયો છે, પહેલું પગથિયું છે. આપણે ત્યાં શાસ્ત્રોની અંદર સ્પષ્ટપણે એમ કીધું કે દંસણ ભઠ્ઠો દંસણ ભઠ્ઠસ્સ નથિ નિવાણમ સિદ્ધંતી ચરણ રૈયા દંસણ રૈયા ન સિદ્ધંતી. જે સમ્યક દર્શનથી ભ્રષ્ટ થયો એ બધેથી ભ્રષ્ટ થયો. દંસણ ભઠ્ઠો દંસણ ભઠ્ઠસ્સ નથિ નિવાણમ. જે સમ્યક દર્શનથી ભ્રષ્ટ થઈ ગયાનું નિર્વાણ કોઈ દિવસ થતું નથી, મોક્ષ પામી શકતો નથી. સિદ્ધંતી ચરણ રૈયા. ચારિત્ર લીધા વિના સિદ્ધત્વને પામી શકાય છે, પણ સમ્યક દર્શન વિના સિદ્ધત્વની પ્રાપ્તિ ક્યાંય શક્ય નથી. આ મોક્ષની સાથે અનિવાર્યપણે જો કોઈ તત્વનો સંબંધ બાંધવામાં આવ્યો હોય તો જૈન દર્શને સમ્યક દર્શન સાથેનો સંબંધ બાંધ્યો છે કે મોક્ષ પામવા માટે સમ્યક દર્શનની પ્રાપ્તિ અનિવાર્ય છે. સમ્યક દર્શન પામવું જ જોઈએ જીવે. અને દરેકનો જીવ અનંત કાળથી જે ભવ ભ્રમણ કરી રહ્યો છે, અનંત જન્મો લીધા અને હજી ચાલી રહ્યા છે. આ ભવોની પણ ગણતરી ક્યારથી શરૂ થાય? આપણે કહીએ ને કે ભગવાન મહાવીરના 27 ભવ થયા, આદિનાથ ભગવાનના 13 ભવ થયા, પાર્શ્વનાથ ભગવાનના 10 ભવ થયા. તો શું 10 જ ભવ કર્યા, 13 જ ભવ કર્યા, 27 જ ભવ કર્યા? અનંત કાળની અંદર અનંતા ભવો કર્યા, પણ તે છતાં જે ભવની ગણતરી કરવામાં આવી એ ક્યારથી કરવામાં આવી? તો એને માટેનો સ્પષ્ટ ઉલ્લેખ જૈન તત્વજ્ઞાનની અંદર આપવામાં આવ્યો છે કે એકવાર જીવ એકવાર પણ ભલે પછી પામ્યા પછી ક્યારેક ગુમાવી પણ બેસે, પણ એકવાર પણ સમ્યક દર્શનનો પ્રકાશ પ્રાપ્ત કરી લીધો, સમ્યક દર્શનનો ગુણ જેનો પ્રગટ થઈ ગયો, એ પછી એ જે કંઈ ભવો કરે એ જ ભવો ગણતરીમાં લેખાય છે. એ પહેલાના તો ભવો તમે કર્યા છો ને ન કર્યા છો એની કોઈ ગણતરી જ નથી. સમ્યક દર્શન પામ્યા પછી જ જે ભવ ગણના લેખે લાગે છે. સમ્યક દર્શનના કારણે જ મોક્ષનો નિર્ણય થાય છે. સમ્યક દર્શન પામ્યા પછી જ વધુમાં વધુ સંસારમાં કેટલું રખડવાનું એનું લિમિટેશન્સ બંધાઈ જાય છે. એ સમ્યક દર્શન કેટલું મહાન છે. એ સમ્યક દર્શન કોઈ સામાન્ય વસ્તુ તો ન જોઈ શકે. અને એ પામવું એ દરેક જૈનનું પહેલું લક્ષ્ય છે. સાચો જૈન એ જ કહેવાય જે સમ્યક દર્શન પામેલો હોય. એક પણ વ્રત પચકાણ ન કરતો હોય તો પણ જૈન કહેવાય, એ કશો જ તપ ત્યાગ ન કરતો હોય તો પણ જૈન કહેવાય, દેરાસરે ન જતો હોય તો એ જૈન કહેવાય, એને ચોવિયાર ન કરતો હોય તો એ જૈન કહેવાય, કદાચ કંદમૂળ પણ ત્યાગ ન કર્યો હોય તો એને જૈન કહેવાય તત્વજ્ઞાનની દ્રષ્ટિએ, જો એ આત્મા સમ્યક દર્શન પામેલો હોય તો. જૈનત્વનો સંબંધ સમ્યક દર્શન સાથે છે. વ્રત પચકાણનો સંબંધ શ્રાવકપણા સાથે છે.
અપ્રમત્ત ભાવની સાથે સંબંધ છે સાધુપણાનો. તત્વજ્ઞાનનો અભ્યાસ કરવો જરૂરી છે. 14 ગુણસ્થાનકની જે આખી પ્રક્રિયા બતાડવામાં આવેલી છે, એ 14 ગુણસ્થાનકની અંદર સમ્યક દર્શનથી જ આત્માનો વિકાસ ખરેખર થાય છે. સમ્યક દર્શન સૌથી મહત્વનો ગુણ છે. એક વખત પણ સમ્યક દર્શન પામ્યો જીવ, એ પછી જો વધુમાં વધુ આ સંસારની અંદર રખડે તો કેટલો સમય રખડે? તો એમ કીધું કે અર્ધ પૂતગલ પરાવર્ત કાળથી વધુ ન રખડે, એનો મોક્ષ નક્કી થઈ જ જાય અર્ધ પૂતગલ પરાવર્ત કાળમાં. આ પૂતગલ પરાવર્ત કાળ એક જૈન શાસ્ત્રોનો પારિભાષિક શબ્દ છે. આપણે ત્યાંની આખી કાળ ગણના બહુ જુદી રીતે છે. સાગરોપમ, પલ્યોપમ, એ બધાની આખી કાળ ગણના છે. પણ એમાં આપણો જીવ જે ભટકી રહ્યો છે, એનું જે ચક્ર છે એ ચરમાવર્ત કાળ, એટલે કે છેલ્લો એક ચક્કર. માની લો કે આટલું એક કુંડાળું છે, તો એવા અનંત કુંડાળા ભટક્યા કરવાના છે. એમાંથી જ્યારે અડધું સમ્યક દર્શન પામે, એ પછી એને પૂરું એક કુંડાળું પણ ફરવું નથી પડતું. અડધા કુંડાળાની અંદર એનો મોક્ષ થઈ જ જાય નિયમ. આટલો બધો મહિમા સમ્યક દર્શનનો ગાયો કે એક વખત આત્મા સમ્યક દર્શન પામ્યા પછી અર્ધ પૂતગલ પરાવર્ત કાળમાં એનો મોક્ષ નક્કી. એ સમ્યક દર્શન પામવાની નજીકમાં હોય ત્યારે એ ચરમાવર્ત કાળમાં આવ્યો કહેવાય. અને હજી એના કોઈ ઠેકાણા જ ન હોય ત્યારે અચરમાવર્ત કાળમાં કહેવાય. 3 શબ્દ યાદ રાખજો: અચરમાવર્ત કાળ, ચરમાવર્ત કાળ અને અર્ધ પૂતગલ પરાવર્ત કાળ. આ 3 શબ્દો આપણે ત્યાં શાસ્ત્રોની અંદર જ્યારે તમે અભ્યાસ કરશો ત્યારે તમને ભણવામાં આવશે. અચરમ, ચરમ એટલે છેલ્લો, અચરમ એટલે છેલ્લો નહીં. એટલે કે હજી તો ઘણા ચક્કર સંસારની અંદર જન્મ જીવન મરણ, જન્મ જીવન મરણ, જન્મ જીવન મરણના કરતા રહેવાના છે. એટલો બધો હજી અનંતો કાળ જેનો બાકી છે, એવો જીવ અચરમાવર્ત કાળમાં કહેવાય. એમ કરતા 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 અથડાતો કૂટાતો કર્મની નિર્જરા કરતો કોઈક જન્મની અંદર કોઈક શુભ તત્વ મળ્યા, કોઈક શુભ સંયોગો મળ્યા, ક્યાંક કોઈક આલંબન મળ્યું, ને એમ કરતા કરતા કંઈક કર્મનો ભાર હળવો થાય ત્યારે જીવ અચરમાવર્ત કાળમાંથી હવે છેલ્લા એક ચક્કરડાથી વધુ ન ફરવું પડે એવી આત્માની સ્થિતિમાં એ આવી જાય. એ આત્મસ્થિતિ કેવી હોય એની હમણાં ચર્ચા કરું છું, પછી સમજાવું છું પાછું. અને એમ કરતા કરતા વળી પાછા કોઈક દેવગુરુના સંયોગો મળ્યા, કોઈક શુભ શાસ્ત્રનું આલંબન મળ્યું, અને એમ કરતા કરતા ક્યાંક સમ્યક દર્શનનો એક તેજ લીસોટો પ્રગટી ગયો એટલે પતી ગયું. હવે એને અડધા ચક્કરમાં જ સંસાર પૂરો કરી નાખવાનો. એ ગમે એટલા હવે પાપો બી કદાચ કરે, કર્મવશ એનાથી થઈ જાય, તોય અર્ધ પૂતગલ પરાવર્ત કાળમાં એનો મોક્ષ નક્કી જ થાય, એમાં કોઈ શંકા નહીં. આ 3 અવસ્થા, અચરમાવર્ત કાળની, ચરમાવર્ત કાળની અને અર્ધપૂતગલ પરાવર્ત કાળની, એ 3 અવસ્થા વખતે ચિત્તની સ્થિતિ, આત્માની ભૂમિકા કઈ ટાઈપની હોય તો આપણને ખબર પડે. ખબર કેમ પડે કે અત્યારે આપણે અચરમાવર્ત કાળમાં છીએ કે ચરમાવર્ત કાળમાં છીએ કે અર્ધપૂતગલ પરાવર્ત કાળમાં આવ્યા છીએ, એમ આપણને કેમ ખબર પડે? બોલો, કેવી રીતે ખબર પડે કે આપણા કેટલા ચકરડા બાકી છે? એમ કીધું કે જીવ જ્યારે અચરમાવર્ત કાળની અંદર હોય ત્યારે એની મનસ્થિતિ શું હોય તો કે સંસારના સુખોનો તીવ્ર રાગી હોય અને કર્મના ઉદયથી આવતા દુઃખોનો તીવ્ર દ્વેષી હોય. તીવ્ર રાગ અને તીવ્ર દ્વેષ, સુખનો રાગ અને દુઃખનો દ્વેષ તીવ્રપણે એના હૃદયની અંદર કામ કરી રહ્યો હોય તો સમજવું કે જીવ હજી અચરમાવર્ત કાળમાં છે. એટલે કે દાખલા તરીકે હવે હું તમને 3 સ્ટેપ સમજાવીશ: અચરમાવર્ત કાળ, ચરમાવર્ત કાળ અને અર્ધપૂતગલ પરાવર્ત કાળ. અચરમાવર્ત કાળમાં હોય ત્યારે સંસારના સુખનો રાગી હોય, એટલે
એટલે એને સંસારના સુખ જ ગમે. પાંચે ઇન્દ્રિયના વિષય સુખો, એ વિષય સુખના સાધનો, એને લગતા પ્રસંગો, એમાં જ એને મજા આવે, એ જ ગમે, એ સિવાય કાંઈ ન ગમે. આવી એની અવસ્થા હોય. તે વખતે એને કોઈ કઈ જઈને કે ભાઈ સંસાર કેવો? તો કે બહુ સરસ, મજા આવે છે. દુઃખમય પણ સંસાર એને છોડવા તૈયાર ન, એનાથી પણ એને વૈરાગ્ય તો આવતો જ ન હોય. એ તો કે ઠીક છે, દુઃખ તો થોડુંક આવે, પણ થોડા દુઃખની પછી પાછું સુખ કેટલું બધું મળે છે યાર, બહુ મજાનો છે સંસાર. સંસાર બહુ મજાનો. પણ એને તે વખતે પૂછો કે ભગવાન, ધર્મ, ગુરુ, તો કે એવડી શું? ચૂપ, હંબક. અચર્માવર્ત કાળની અંદર રહેલા જીવને દેવ ગુરુ ધર્મ ધતિંગ લાગે, હંબગ લાગે, આચરવા જેવા બિલકુલ ન લાગે, અને એનાથી ભડકીને ભાગવાનું મન થાય, અને આકર્ષણ એનું માત્ર સંસાર પ્રત્યે જ રહે, તો સમજવું કે જીવ અચર્માવર્ત કાળની અંદર છે. હજી એને બહુ લાંબો સમય સુધી આ સંસારમાં ભટકવાનું લખાયેલું છે. મોક્ષનો નજીક આવવાનો નથી. થશે કે નહીં થાય પણ ખબર નથી. એમ કરતા 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 કંઈક કર્મનો ભાર હળવો થયો. જાણે અજાણે પણ બધા દુઃખો સહન કરી કરીને જે કંઈ કર્મની નિર્જરાઓ કરી, અને હવે એક તબક્કો એવો આવે છે કે જ્યારે એના મનમાં એમ વિચાર આવે છે કે ના ના, હું ખોટું માનતો હતો કે સંસાર જ સારો. આમ તો સંસાર ઘણો સારો, પણ આમ ધર્મ પણ કંઈ ખોટો નહીં. ઠીક છે, ક્યારેક આમ ધર્મ કર્યો તો સારો છે, ભગવાન બી સારા. હવે એને જે અરુચિ હતી એને બદલે સોફ્ટ કોર્નર કેળવાયો દેવગુરુ ધર્મને માટે. એટલે ભારે કર્મી જીવ હવે થોડોક હળુ કર્મી થયો. અચર્માવર્ત કાળમાંથી લગભગ ચર્માવર્ત કાળની સ્થિતિમાં એ આવ્યો. હવે એને મોક્ષ પણ ગમે અને સંસાર પણ ગમે, મંદિર પણ ગમે અને થિયેટર પણ ગમે, સાધુ પણ ગમે અને સંસારી પણ ગમે. બંને ગમે છે, પણ હજી વધારે સંસાર વધારે ગમે, પૈસો વધારે ગમે. દાન આપવાનું ક્યારેક મન થાય ભૂલે ચૂકે વર્ષને આડે દાડે, તો ઠીક છે, જરા બે પૈસા વાપરી નાખીએ. પણ આમ વધારે તો હજી લોભ અને પૈસો જ એને સતાવ્યા કરતો હોય. મહામિથ્યાત્વની અવસ્થા એને કીધી શાસ્ત્રીય પરિભાષાની અંદર. મહામિથ્યાત્વની અવસ્થા હોય ત્યારે એને માત્ર સંસાર ગમે. જરાક મંદ મિથ્યાત્વ થાય ત્યારે એને સંસાર પણ ગમે અને મોક્ષ પણ ગમે. ભોગ સુખો પણ ગમે અને ધર્મ આરાધનાઓ પણ ગમે. પત્ની પણ ગમે અને સાધર્મિકો, સંતો, સાધુઓ પણ ગમે. ટીવી અને રેડિયો પણ સારો લાગે અને દેરાસરનું ચામર પણ સારું લાગે. બસ આના ઉપકરણો પ્રત્યે બહુ પ્રેમ હોય તો હવે થોડો થોડો પ્રેમ આ ઉપકરણો પ્રત્યે પણ કેળવાયો. એટલે થોડુંક મંદ પડ્યું મિથ્યાત્વ. અચર્માવર્ત કાળમાંથી જીવ હવે ચર્માવર્ત કાળની અંદર ભૂમિકામાં આવ્યો. પણ હજી સમ્યક્ત્વ પામવાની વાર છે. હવે આવ્યો એટલે ક્યારેક ક્યારેક ગમે છે, એટલે ધીમે ધીમે ક્યારેક ક્યારેક મંદિરે જતો થાય, ક્યારેક ક્યારેક કોઈક સાધુ મહારાજના સમાગમમાં આવે, ક્યારેક ક્યારેક કોઈક સારી ક્રિયા. આમ તો કઈ આનંદ નથી આવતો, પણ સંગીતકાર સારા આવ્યા છે એટલે ભાવનામાં જવું. ભાવનામાં જવું ક્યારે ગમે? આપણને ભક્તિ માટે આપણે ભગવાનની દેરાસરમાં જઈએ કે સંગીતકાર માટે જઈએ? સાચું કીધું, બોલો ને, કંઈક બોલો ને. આપણે ભગવાન ગમે કે આંગી ગમે? ઘણા લોકો એમ કે આજ બહુ સરસ આંગી છે, ચલો આંગીના દર્શન કરવા. એટલે આંગીના દર્શન કરવાના? તો કે ઝવેરાતની આંગી છે. તો એક ભાઈ મને મળ્યા હતા, મને કે મારા સાહેબ તમે દર્શન કરી આવ્યા, ઝવેરાતની આંગી છે. મેં કીધું ત્યાં તો એક જ
સેટ પહેરાવેલો હશે, ત્રિભુવન ભીમજીને ત્યાં ચાલ્યો જાય ને બહુ ઘણા બધા સેટના દર્શન થઈ જશે. આંગીના દર્શન ગમે છે કે વિતરાગ સ્વરૂપ એવા પરમાત્માના દર્શન ગમે છે આપણને? ભગવાનની વિતરાગતા આકર્ષે છે કે હીરાનો ઝગમગાટ આકર્ષે છે? કોઈ ભાવિકના હૃદયમાંથી ઉઠેલા ભાવભીના શબ્દોની ભક્તિ આપણને ગમે છે કે સરસ કોઈકનો આલાપ અને કંઠ આપણને ગમે છે? પણ ખેર વાંધો નહીં, એ કંઠ પણ આખરે ભગવાનના ગીતો ગાનારો કંઠ છે ને ગમે છે ને એટલું સારું છે. ચાલ વાંધો નહીં, કે એ બાને પણ તું આવ. આપણે ત્યાં તમે જુઓ, બહુ મને ઘણીવાર એમ થાય કે આપણા મહાપુરુષો કેટલા દીર્ઘ દ્રષ્ટિવાળા હતા, કેટલા સમજદાર હતા અને કેટલા બુદ્ધિપૂર્વકના એમણે આયોજનો કર્યા છે. આપણા જ્ઞાની પુરુષોને ખબર હતી કે જીવને પાંચેય ઇન્દ્રિયોના મનગમતા વિષયો તો ગમવાના જ છે, એના વિના જીવ રહી શકવાનો નથી. પણ એ પાંચેય ઇન્દ્રિયના મનગમતા વિષયો, અશુભ વિષયો જો મળ્યા કરશે અને એમાં જો એ રમમાણ રહેશે તો એ ક્યારેય પણ ઊંચો આવશે જ નહીં. માટે ભલે એની એ ભૂમિકા રહી, પણ એને અશુભમાંથી એકવાર શુભમાં લઈ આવો. અને એટલા માટે આપણે ત્યાં દેરાસરની અંદર તમને પાંચેય ઇન્દ્રિયના વિષય સુખો જોવા મળે. બોલો, કોઈ દિવસ તમે એ રીતે માર્ક કર્યું છે કે દેરાસરની અંદર આપણી બધી જ આ વૃત્તિ પણ સંતોષાઈ જાય એવું વાતાવરણ હોય છે? પાંચ ઇન્દ્રિય તો ખબર છે ને તમને? અહીંથી આટલામાં જ છે: સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુઇન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય. આપણને ઠંડો ને કોમળ ને સુવાળો ને સ્પર્શ ગમે એટલે આપણા જ્ઞાની પુરુષોએ ડાપણ વાપરીને દેરાસરની અંદર માર્બલ સરસમાં સરસ લગાડવાનું નક્કી કરી નાખ્યું કે માણસ એ રીતે પણ ચલો ગરમીમાં માર્બલ બહુ ઠંડો હશે, ઠંડકમાં બેસીએ એમ કરીને પણ દેરાસરમાં આવશે ને તો કોઈક દિવસ ભગવાન સાથે કનેક્ટ થઈ જશે. પછી આપણે ત્યાં નૈવેદ્ય પૂજા, જ્યારે પૂજનો હોય ત્યારે જાત જાતની મીઠાઈઓ ધરવામાં આવે, ફ્રૂટ મૂકવામાં આવે અને સારામાં સારી પાછી કેવી ધરો દેરાસરમાં? દેરાસરમાં મીઠાઈ કેવી ધરવાની? પૂજન હોય તો કેવી આમ બજારમાં શોધવા જાઓ, સસ્તામાં સસ્તા પેંડા કયા મળે છે એ જુઓ ને. નહીં, સારામાં સારું ચડાવવાનું ભગવાનને, ઉત્તમમાં ઉત્તમ વસ્તુઓ ચડાવે. હવે એ ત્યાં જુએ એટલે એની રસનેન્દ્રિયની જે વૃત્તિ છે ને એનો વિષય એને મળી ગયો, પણ એ વિષયની વાસના તૂટી જાય છે. ભગવાનનો પ્રભાવ પાછો કે ગમે એટલી સારી મીઠાઈ ત્યાં પડી હોય, કોઈ દિવસ એમ મન થયું કે ઉપાડીને ખાઈ લઉં? એની એ મીઠાઈ જો ઘરમાં પડી હોત તો ખાધા વિના રહ્યા હોત? હા, આ આપણી બુદ્ધિપૂર્વકના આયોજનો છે આપણા પૂર્વજોના, કે વિષય મળી જાય અને વાસના તૂટી જાય. કોમળ સ્પર્શ મળી જાય, માર્બલ હોય, સરસ મજાનો સ્વચ્છ હોય, સાફ સુથરો હોય, સુવાળો હોય, પોલિશ કરેલો હોય, સરસ મજાની મીઠાઈઓ હોય, રસનેન્દ્રિય તૃપ્ત થાય એટલે જીવને ત્યાં ટકવાનું મન થાય, જોવાનું મન થાય. પછી તમે જુઓ તો ઓહો, તમે દેરાસરમાં દાખલ થાવ એટલે આમ સુગંધી ગુલાબ, ડમરો, ચંદન આ બધાની સુગંધ આવતી હોય, કપૂર, કેસર, સુગંધ અગરબત્તીઓ સરસ સળગતી હોય એટલે જ્ઞાનેન્દ્રિયને આનંદ આવે એવું વાતાવરણ અને જીવ ત્યાં આગળ શાંત થઈ જાય. એ બાને એને ભગવાન પાસે દેરાસરમાં જવાનું ગમે. જીવને ખેંચવો છે મહામિથ્યાત્વની અવસ્થામાંથી મંદ મિથ્યાત્વ તરફ આવી ગયેલો જીવ, એને હવે સમ્યક દર્શનના આલંબનોની નજીક લાવવો છે. એટલા માટે આલંબનો મૂક્યા. ચાલો ભાઈ, તને સરસ મજાનું જ્ઞાનેન્દ્રિયનું પણ વાતાવરણ અહીં પૂરું પાડીએ, બહાર ભટકતો નહીં એને માટેના કામો, ક્યાંક ભટકાઈ જઈશ એના કરતા અહીં ઠર. પછી આપણી મૂર્તિઓ કેવી? તમે જુઓ, પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ જુઓ, નીચે સરસ્વતી દેવીની મૂર્તિ જુઓ, પદ્માવતી દેવીની મૂર્તિ જુઓ. આમ આંખને જોવી ગમે એવી ને, કેટલું સૌંદર્ય, કેવું લાવણ્ય, અંગ અંગમાંથી આમ આપણને એમ લાગે કે સૌંદર્ય નીતરી રહ્યું છે. એવી જીવંત લાઈવ મૂર્તિઓ જોવી ગમી જાય એવી, અને એવું સુંદર રૂપ જુઓ છતાં
આંખને તૃપ્તિ મળે, પણ આંખમાં ચંચળતા. આવું જ સુંદર રૂપ બહાર કોઈ સ્ત્રીનું જોયું હોય તો? આ સરસ્વતીની મૂર્તિ છે ને પદ્માવતીની મૂર્તિ છે, જેવી સુંદર કંડારેલી છે, જે એના અંગો પાંગો કંડારેલા છે, અને એને જેવા આભૂષણોને સાડીઓ પહેરાવીને શણગારેલા છે, એવી યુવાન કોઈક સ્ત્રી રૂપનો અંબા લાવણ્ય નીતરથી બહાર જોઈ હોય તો વાસના જાગે કે નહીં? ચિત્તમાં ચંચળતા આવે કે નહીં? પણ કોઈ દિવસ તમે સરસ્વતીની મૂર્તિ સામે ઉભા રહ્યા, વિચારો, કોઈ દિવસ ચિત્તમાં ચંચળતા કે મલિનતા આવી છે? બસ આ આપણા ધર્મસ્થાનોનો પ્રભાવ. ચક્ષુ ઇન્દ્રિયનો વિષય મળે છે, પણ ચક્ષુ ઇન્દ્રિયની વાસના નથી જાગતી. ભગવાનનો પ્રભાવ. કઈ ન સમજતો હોય એ પણ અમારે ત્યાં દેરાસરમાં જાય, એવું અમે ઈચ્છીએ. એનું કારણ જ આ કે અહીં આગળ એને એવું મળવાનું છે કે ધીમે ધીમે વાસના તો ઓટોમેટિક એની નીકળી જશે અને આ પકડી જશે. અને પછી સંગીત, આપણે ત્યાં ગીત વાજિંત્ર બધું ખરું કે નહીં? અને એનામાં પણ એ તાકાત છે કે એકવાર તમને સંસાર ખૂબ સારો જેને લાગતો હોય, પણ ધર્મ પણ થોડોક સારો લાગે છે, ઘર બહુ વાલું લાગે છે, પણ મંદિર પણ વાલું લાગવા માંડ્યું છે, એવા જીવને એ મંદિર ક્યારેક ઘર ભૂલાવી દેવાનું કામ કરી દે એવું વાતાવરણ આ મંદિરોમાં સર્જાઈ જાય. રાવણે તીર્થંકર નામકર્મ કેમ બાંધ્યું? કેમ બાંધ્યું? રાવણ વાસનાંધ હતો. સીતાને ભોગવવાની વાસના એના અંતરમાં ઉછાળા મારી રહી હતી, અને માટે જ અપહરણ કરીને ઉપાડી ગયો હતો. અને સીતા નહોતી મળતી ત્યાં સુધી એને ચેન નહોતું પડતું. પણ જ્યારે રાવણ અષ્ટાપદ તીર્થની યાત્રાએ ગયા છે, ભેગા મંદોદરી છે એની રાણી, અને મંદોદરીને રાવણ બંને અષ્ટાપદ પર્વતની ઉપર ચડીને ઉપર પહોંચ્યા છે, અને ભગવાનની ભક્તિ કરવાની છે. જઈને સ્તુતિ કરી છે. સ્તુતિ કરીને રૂવાડા ખડા થઈ ગયા છે કે ઓહો, આ પ્રભુના દર્શન ક્યાંથી મળે? અનંત કાળથી ભટકતા સંસારની અંદર બધું મળે છે, પણ ત્રણ લોકના નાથ તારક દેવાથી દેવના દર્શન મળવા મહાપુણ્યનો ઉદય હોય એને જ પ્રભુના દર્શન મળે છે. દર્શનાત દુરિતધ્વંસી, દુરિત અશુભ કર્મનો નાશ કરનાર છે ભગવાનનું દર્શન. વંદનાત વાંછિત પ્રદ, આ ભગવાનને ભાવપૂર્વક વંદન કરો, તમારી મનોવાંછનાઓ પૂર્ણ થઈ જાય. અને પૂજનાત પૂરક શ્રીણામ, એમની પૂજા કરો, તમારા જીવનની અંદર લક્ષ્મી ભરપૂર આવી જાય. જેનો સાક્ષાત સુરદ્રુમ, આ તો સાક્ષાત કલ્પ વૃક્ષ છે. રાવણ અને મંદોદરી પ્રભુના દર્શન કરીને ભાવ વિભોર થઈ ગયા છે, અને ત્યાં મંદોદરીને ઈચ્છા જાગે છે. મંદોદરી રાવણની પટરાણી, સ્ત્રીઓની એકે એક કળામાં હોશિયાર પારંગત, અને એમાં પણ નૃત્ય કળામાં તો એ એકદમ એક્સપર્ટ હતી. અને ત્યાં એને વિચાર આવે છે કે દુનિયામાં તો ઘણી વાર નાચી છું, આજે ભગવાન આગળ નાચી લઉં મન મૂકીને, તો આ સંસારમાં નાચવાનું બંધ થઈ જાય. જે ભગવાન આગળ મન મૂકીને નાચે એને સંસારમાં નાચવાનું બંધ થઈ જાય. મંદોદરી રાવણને કહે છે, સ્વામીનાથ, પ્રભુના દર્શન કર્યા પછી મને ભાવ જાગ્યો છે કે મારે પ્રભુની નૃત્ય ભક્તિ કરવી છે, મારે નૃત્ય કરવું છે. ઉતાવળ તો નથી ને આપને? રાવણે શું કીધું હશે? મંદોદરી રાવણને પૂછે છે કે આપણને ઉતાવળ નથી ને, હું જરા નાચી લઉં? તો રાવણે શું કીધું હશે? તારે જે કરવું હોય ને જલ્દી કર, ભગતરી થઈને બેહી નહીં જતી પાછી, મારે હજી ઘણા કામ છે. શું કહું? બોલો. રાવણ કહે છે કે મંદોદરી, ઉતાવળ? આ ભગવાનના ચરણોમાં આવ્યા પછી હવે શેની ઉતાવળ છે? આ પ્રભુના ચરણોમાં જે આનંદ છે, જે શાંતિ છે, જે દિવ્યતા છે, જે ભવ્યતા છે, એ સંસારમાં થોડી મળવાની હતી. મંદોદરી, જરાય ચિંતા ન કર, આપણને કોઈ ઉતાવળ નથી. તારી જેટલી ભાવના હોય એટલી નિરાંતે ભક્તિ કર, ભલે તું નાચી લે, પણ એમને એમ તું કેવી રીતે નાચીશ? હું તને તાલ આપું, હું વીણા વગાડું અને તું નૃત્ય કર.
રાવણ સારામાં સારો વીણા વાદક હતો અને વીણાનો શોખીન હતો. ગમે ત્યાં જાય વીણા એની સાથે લઈને ગયો હોય. અત્યારે પણ વીણા એની પાસે હતી અને રાવણે તરત જ વીણા ખોલી વીણા વગાડવાનું શરૂ કર્યું. રાવણનું વીણા વાદન શરૂ થયું અને મંદોદરીનું નૃત્ય શરૂ થયું. થોડીક ક્ષણો ગઈ અને બંને જણા ધીમે 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 સંસારનું ભાન ભૂલતા ગયા અને પરમ તત્વના એ દિવ્ય પ્રભાવમાં લીન થઈ ગયા. સંગીતની આ અસર છે. સંગીત પણ સંસારને ભૂલાવી શકે છે. બધું ભાન ભૂલાવી દે અને તમને પરમ તત્વમાં લીન કરી દે. સ્વર એનો આરો અવરો એનામાં એ તાકાત છે અને એટલા માટે કોઈ એમ કીધું કે સ્વરથી ઈશ્વરને પામી શકાય છે. મંદોદરી નૃત્ય કરી રહી છે, રાવણ વીણા વગાડી રહ્યો છે, બંને જણા લીન થઈ ગયા છે, તદાકાર થઈને ભક્તિનો રંગ જામ્યો છે. પણ એટલામાં અચાનક એક વિક્ષેપ આવી ગયો. ખબર ન પડી પણ વીણા વગાડતા રાવણની વીણાનો એક તાર તૂટી ગયો. રાવણ તો લીન થઈ ગયો, તો આંખો બંધ છે ને આમ વગાડી રહ્યો છે લીન થઈને. પણ જેવો તાર તૂટ્યો એટલે સૂર જે નીકળવા જોઈએ એવા રીતે સૂર ન નીકળ્યા. સૂર બેસૂર થયા. એટલે અચાનક આંખ ખોલી. આમ કેમ? જોયું તો તાર તૂટી ગયો છે. સમજી ગયો રાવણ કે તાર તૂટ્યો એટલે સૂર યોગ્ય નહીં નીકળવાના. અને આના તાલે તાલે મંદોદરી નૃત્ય કરતી કરતી ભાવ વિભોર થઈ ગઈ છે. મંદોદરી ભૂલી ગઈ હતી કે મારી સામે લંકાપતિ રાવણ બેઠો છે. રાવણ એક અત્યંત રૂપવાન સ્વરૂપવાન રાજા હતો, વિદ્યાધર રાજા હતો. પણ ભગવાનની ભક્તિમાં બેઠા પછી ઉપાસના વાસનાનો નાશ કરીને જ રહે છે. ત્યાં પછી રાવણ તરફ જોવાની પણ અત્યારે ફુરસદ નથી મંદોદરીને. અને રાવણ આવો વાસના ગયેલો અને પોતાની પટરાણી મંદોદરી કોઈ સામાન્ય સ્ત્રી નહોતી. એ પણ એક આ વિશ્વનું સુંદર સ્ત્રી રત્ન હતું. અંગ અંગમાંથી લાવણ્ય જેનું નીકળી રહ્યું છે એવી મંદોદરી આમ અંગભંગ કરતી હોય, એના અનેક અંગો પાંગો દેખાતા હોય ત્યારે રાવણ ટીકી ટીકીને એ નહોતો જોતો, આંખો બંધ કરીને એ પણ ભક્તિમાં લીન થઈ ગયો હતો. આ છે ભક્તિની શક્તિ. ભક્તિ દુનિયાના તમામ તત્વોથી આત્માની વિભક્તિ કરી નાખે, વિભાગ કરી નાખે, એને છૂટો પાડી દે. ક્યાંય જીવ પછી ચોંટેલો ન રહે. એનું નામ ભક્તિ. બંને જણાની ભક્તિ જામી. પણ જ્યાં રાવણે જોઈ લીધું કે તાર તૂટ્યો છે ને મંદોદરી એના તાલે તાલે નૃત્ય કરે છે, એને તાલ જો બરોબર નહીં મળે તો ગરબડ થઈ જશે. એટલે વિચાર કરે છે શું કરવું. હવે અત્યારે એક્સ્ટ્રા તાર લેવા જવાનો સમય નથી, ત્યાં સુધી બધી ગરબડ થઈ જાય. કરવું શું? પણ અચાનક એને યાદ આવ્યું પોતે વિદ્યાધર રાજા હતો. 1008 વિદ્યાઓ એને સિદ્ધ હતી. એમાં એક વિદ્યા એને એવી હતી લઘુ લાઘવી નામની કળા વિદ્યા. એ વિદ્યાનો પ્રભાવ એવો કે પોતે જે ધારે તે કામ આંખના પલકારામાં કરી શકે. અને ઇતિહાસ એમ કહે છે હેમચંદ્રાચાર્ય 1000 વર્ષ પહેલા લખેલા જૈન રામાયણની અંદર આ પ્રસંગનો ઉલ્લેખ એ રીતે થયેલો છે કે રાવણે ત્યાં નિર્ણય કરી લીધો કે ભગવાનની ભક્તિ એ મારા માટે સર્વોત્કૃષ્ટ તત્વ છે. એની આગળ બીજું બધું હેત છે. દેહની પણ આસક્તિ તોડવી પડે તો તોડી નાખવાની. અને રાવણે પોતાની જાન ચીરી નખથી અને એક ઝીણી નસ ખેંચી કાઢી અને એ નસ તૂટેલા તારની જગ્યાએ જોડી દીધી અને પાછું વીણા વાદન શરૂ થઈ ગયું. કોઈને ખબર પણ ન પડી અને બંને જણા પાછા લીન થઈ ગયા. રાવણનો સંકલ્પ એક જ હતો, ગમે તે થઈ જાય પણ જે ભક્તિનો રંગ જામ્યો છે એમાં હવે ભંગ ન પડવો જોઈએ. ભક્ત હૃદયની ઈચ્છા શું હોય? શું હોય? આનંદગંજી મહારાજે ધર્મનાથ ભગવાનના સ્તવનમાં ગાયું, ધર્મ જિનેશ્વર ગાઉં રંગ શું, ભંગમ પડજો હો પ્રીત જિનેશ્વર. એ પ્રભુ બસ તમારો જે રંગ લાગ્યો છે એમાં ભંગ ન પડે. તમારી સાથે જે પ્રીત જોડાઈ છે એ હવે તૂટવી ન જોઈએ. બીજું બધું તૂટી જાય, બીજું બધું છૂટી જાય મને ચાલશે, પણ પ્રભુ આપણા બેનો સંબંધ તૂટવો ન જોઈએ અને છૂટવો ન જોઈએ. ભક્તની ભાવના એક જ. રાવણે એ જ ભાવનાને ચરિતાર્થ કરીને નસ સાંધી કાઢી
અને વીણાવાદન ચાલુ રાખ્યું. મંદોદરીને ખ્યાલ પણ ના આવ્યો. ભાવ વિભોર થઈને મંદોદરી હજી પણ નૃત્ય કરી રહી છે. આ ક્ષણે રાવણે કયું પુણ્ય ઉપાર્જ્યું જાણો છો? ઇતિહાસે નોંધ લીધી કે રાવણ ગમે તેવો હતો, પણ સંસાર પણ ગમે અને ભગવાન પણ ગમે. આ સ્થિતિ ક્યારેક ભગવાન બહુ ગમે એ સ્થિતિમાં લઈ જતા વાર ન લગાડે. અને એવી સ્થિતિ આવી ત્યારે રાવણને સમ્યક દર્શન તો ઠીક, પણ એથી આગળ વધીને તીર્થંકર નામ કર્મની પણ ભેટ મળી ગઈ. અને એક રાવણ જેવો રાવણ, એની ગુણગાથા મહાન આચાર્યોને ગાવી પડી. આપણી પરંપરામાં 17મી શતાબ્દીમાં જ્ઞાન વિમલ સુરી મહારાજ થયા, જેમણે અનેક રચનાઓ લખી છે. એ જ્ઞાન વિમલ સુરી મહારાજે રાવણની આ ભક્તિની અનુમોદના કરી છે એમના એક ભક્તિ પદની અંદર. અને એમાં એમણે એમ કીધું, કરે મંદોદરી રાણી નાટક, રાવણ તંત બજાવે રે, રાવણ તંત બજાવે. નાટક એટલે નૃત્ય. કરે મંદોદરી રાણી નાટક, રાવણ તંત બજાવે. અને એમ કરતા કરતા શું થયું એનો હવે આગળ ઉલ્લેખ કરે છે. કરે મંદોદરી રાણી નાટક, રાવણ તંત બજાવે રે, રાવણ તંત બજાવે. મૃદંગ વીણા તાલ તંબુરો, પગરવા ઠમ ઠમ કાવે રે. કરે મંદોદરી રાણી નાટક, રાવણ તંત બજાવે રે, રાવણ તંત બજાવે. ભક્તિ ભાવે એમ નાટક કરતા, તૂટી તંત વિચાલે રે. શાંતિ આપન સે નિજ કરથી, લઘુ કલા તત્કાલે રે, લઘુ કલા તત્કાલે. અને શાંતિને એને શું કર્યું? દ્રવ્ય ભાવ ભક્તિ નવી ખંડી, તો અક્ષય પદ સાધ્યું રે. સમકીત સુરતરુ ફળ પામીને, તીર્થંકર પદ બાંધ્યું રે, તીર્થંકર પદ બાંધ્યું. કરે મંદોદરી રાણી નાટક, રાવણ તંત બજાવે રે, રાવણ તંત બજાવે. તીર્થંકર નામ કર્મ ત્યાં બાંધી દીધું. એ અચર્માવર્ત કાળમાં નહોતો, એ ચર્માવર્ત કાળમાં પણ નહોતો, એ અર્ધપુદ્ગલ પરાવર્ત કાળની લગભગ નજીક આવી ગયેલો આત્મા હતો. એને સંસાર ખૂબ ગમતો હતો, પણ ભેગો ભેગો ધર્મ પણ ગમતો હતો. એટલે જ અષ્ટાપદ તીર્થની યાત્રા કરવા ગયા. અને યાત્રા કરતા કરતા એક વાર પણ ભલે હજી ભૂમિકા ન હોય છતાં શુભ આલંબનો સેવતા રહો, તો ક્યારેક એ શુભ આલંબનો તમને સમ્યક્ત્વની પ્રાપ્તિ કરાવી દીધા વિના રહેશે નહીં. આ દ્રષ્ટિએ આપણે ત્યાં શુભ આલંબનોનું પણ ઘણું મહત્વ છે. ગયા ભક્તિ કરી અને એમ કરતા કરતા ભક્તિનો ભાવ અહીંયામાં વધતો ગયો, તો ત્યાં સમ્યક દર્શન પણ પામ્યા અને તીર્થંકર નામ કર્મ પણ. સમકીત સુરતરુ ફળ પામી, તીર્થંકર પદ બાંધ્યું રે, તીર્થંકર પદ બાંધ્યું. કરે મંદોદરી રાણી નાટક, રાવણ તંત બજાવે રે, રાવણ તંત બજાવે. પાંચે ઇન્દ્રિયના વિષયો આ માટે દેરાસરની અંદર ઉપકારક બને છે. સંગીત શા માટે દેરાસરમાં? દેરાસરમાં માત્ર ધ્યાન કરવાનું જ કેમ નહીં, અમુક સમયે ધ્યાન પણ ધરવાનું
અમુક સમયે ભક્તિ પણ થવી જ જોઈએ, અને ભક્તિની અંદર સરસ મજાના સંગીતકારો આવે, વાજિંત્રો આવે, એ આકર્ષણથી પણ બાળ જીવો આકર્ષાય. એ આકર્ષાઈને અંદર આવ્યા તો એમાંથી ક્યાંક કોઈકને ભગવાનની મૂર્તિ ગમી જશે, કોઈકને મંદિરનું સરસ વાતાવરણ ગમી જશે, કોઈકને કંઈક ગમી જશે, અને એમ કરતા કરતા ક્યાંક બીજ પડી જાય તો આજે નહીં તો કાલે સમ્યક દર્શન પામી જશે. આ માટે આપણે ત્યાં આ ધર્મસ્થાનો અને ધર્મ ક્રિયાઓ એનું શુભ આલંબન તરીકે ખૂબ મહત્વ સ્વીકારવામાં આવેલું છે સમજણપૂર્વક. અને એ રીતે જીવ જ્યારે મહામિથ્યાત્વની અવસ્થામાંથી બહાર આવે ત્યારે એને સંસાર ખૂબ ગમે, પણ થોડો થોડો હવે ધર્મ પણ ગમવા લાગ્યો. હવે એમ કરતા કરતા વળી આગળ વધ્યા, ચર્માવર્ત કાળમાં આવી ગયા એટલે બંને ગમવા લાગ્યું છે. પણ એ ચર્માવર્ત કાળની અંદર પણ હવે અડધાથી થોડોક જ હવે સંસાર વધુ રહ્યો છે, એટલે થોડા મંદ મિથ્યાત્વી થઈ ગયા છે. હવે મિથ્યાત્વનું જોર ઘણું ફેરવું પડ્યું છે, એટલે વળી પાછો એક દિવસ એનો વિચાર બદલાય છે કે ના ના, આ મને મંદિર થોડુંક ગમે ને સંસાર બહુ ગમે, આ કેમ બરોબર કહેવાય? તો બંને સારા, સંસાર પણ સારો ને મોક્ષ. હવે બંને 50-50 થયા. આ વળી અવસ્થા બદલાઈ. જીવની મનો ભાવો જીવના અને મનોસ્થિતિઓમાં ધીમું ધીમું પરિવર્તન આવતું હોય છે. પહેલા સંસાર અને સંસારની ક્રિયાઓ બહુ ગમતી હોય, ક્યારેક ક્યારેક ધર્મ ગમતો હતો, હવે ઇક્વલ થવા માંડ્યું. હવે આ પણ ગમે છે, આ પણ ગમે છે. દેરાસરમાં આવે છે ત્યારે ભક્તિનો આનંદ આવે છે, વળી પાછો ઘરે જાય છે એટલે આ ભૂલી જાય છે ને ત્યાં મજા આવી જાય છે. શાંતિ નિકેતનમાં આવ્યા છો ત્યારે એમ થાય છે કે અહીં જ મજા છે, આ હજી અહીં જ રહી જવાનું મળે તો કેવું સારું, હમણાં અહીં ગમી ગયું છે. અને 8 દિવસ પૂરા થશે, ઘરે જશો, એકાદ દાડો શાંતિ નિકેતન યાદ આવશે, પછી ધીમે ધીમે વળી પાછું પેલું ગમવા લાગશે. કારણ કે બંને સંસ્કાર, આ નવો સંસ્કાર પાડો પણ સારું છે, હવે ઇક્વલ તો થયું. અને એમ કરતા 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 પછી એક પરાકાષ્ઠા આવે છે જીવની, અને ત્યારે પછી એને એમ થાય છે કે ના ના, આ શું વળી, જો મને ભગવાન ગમે છે તો ભગવાને જે સંસારનો ત્યાગ કર્યો, જે સંસારને દુઃખરૂપ કીધો, જે સંસારને અસાર કીધો, એ સંસાર પણ મને કેમ ગમે? ખોટી વાત છે. આ સંસાર બિલકુલ ગમાડવા જેવો નથી. સંસાર ખોટો છે, ભગવાનનો ધર્મ જ સાચો છે. હવે એ વિચાર જોર પકડવા લાગ્યો. આને અર્ધપુદ્ગલ પરાવર્ત કાળની અંદર આવેલો જીવ એટલે કે સમ્યક દર્શનની ભૂમિકા કહેવાય છે. કે હવે એને શ્રદ્ધા તો આ જાગી, છૂટતો નથી સંસાર, સંસારમાં રહેવું પડે છે, સંસારની ક્રિયાઓ કરવી પડે છે, કરે ત્યારે એમાં આનંદ પણ આવી જાય છે. પણ જ્યારે પાછો શાંત થાય છે, ભગવાનની ભક્તિમાં બેસે છે, ત્યારે એને વળી પાછો ખટકે પણ છે કે આ ખોટો મને આનંદ આવ્યો એ ખોટો, ખરેખર એમાં આનંદ પામવા જેવું નથી. આનંદ તો આમાં જ પામવા જેવો છે. હવે એનો પક્ષપાત શેના તરફ થઈ ગયો? અનુભૂતિ બંને છે, પણ પક્ષપાત કઈ તરફ છે? હવે ભગવાન તરફ, ભગવાનના ધર્મ તરફ, ધર્મના આલંબનો તરફ, ધર્મની ક્રિયાઓ તરફ પક્ષપાત એનો એ જ રહે છે કે આ જ સાચું છે, ખરેખર વધુમાં વધુ કરવા જેવું તો આ જ છે, પણ હજી શું કરું, મજબૂર છું, પરિસ્થિતિઓ લાચાર કરે છે માટે કરવું પડે છે. પણ ખરેખર આના જેવી મજા પહેલામાં નથી. હવે એને કદાચ કરવું પણ પડે છે, પણ એને ખટકે છે. પાપ કરે પણ પાપનો ખટકો ભેગો ચાલે એને, કે આ ન કરવું જોઈએ પણ શું કરું છું. તમે એમ કહેશો કે જો એને ખટકતું હોય તો એ કરે શું કામ? સવાલ ઉઠે કે નહીં ઉઠે? કે ભાઈ જો એને ગમતું નથી, ખટકે છે, દુઃખ થાય છે, તો પછી પાછું શું કામ કરે છે? પાપ કરે. એ એના કર્મના ઉદયો, એ એની મજબૂરી. ડાયાબિટીસનો દર્દી જેને 400, 500, 600 પોઈન્ટ રહેતો હોય ડાયાબિટીસ, એ રોજ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લે કે નહીં? એ ઇન્જેક્શનના ગોદા એને ગમે છે ખરા? તમે કહો કે નથી ગમતા તો હું કામ લે છે? મજબૂરી. એ લે છતાં એને ગમે નહીં. કેન્સરનો દર્દી 40 વર્ષથી બીડી પીધી છે,
અને શરીરનું બંધારણ પણ હવે એવું ટેવાઈ ગયું છે, કેમિકલી રિએક્શનો એવા આવી ગયા છે કે હવે જો જ્યાં સુધી સવારના ઉઠીને એક બે બીડીની ફૂંક ન મારે ત્યાં સુધી પેટ સાફ ના આવે. અને ગળાનું કેન્સર થયું છે, ડોક્ટરને બતાડ્યું, ડોક્ટરે કહી દીધું કે બધી વાત સાચી, સૌથી પહેલા બીડી બંધ કરી દો, મરી જશો નહીં તો. યાદ રાખજો, એક એક ફૂંક તમારા માટે મોતને નજીક લાવનારી છે. એટલા ગભરાવી દીધા છે. બીડી ફેંકી દીધી, ઘરે આવી ગયો, આખો દાડો કાઢ્યો જેમ તેમ કરીને. બીજા દિવસની સવાર પડી, જાજરૂ જવું છે પણ જાડો ઉતરતો નથી. વર્ષોની ટેવ છે, જ્યાં સુધી બીડી ન પીએ ત્યાં સુધી ઉતરે નહીં. તોય ન પીધી અને પેટ સાફ નથી, એટલે હવે અકળામણ થાય છે. આખો દિવસ અકળામણમાં ગયો, હવે તો રહેવાતું નથી. બીજે દિવસે એને ખ્યાલ આવી ગયો કે આમ તો નહીં જીવાય, જે થવું હશે આમે મરવાનું છે, પણ શું કરે, હવે છૂટકો નથી. આ અકળાઈ અકળાઈને ક્યાં સુધી જીવીશ? એટલે બીજે દિવસે ખિસ્સામાંથી બીડી કાઢે, બીડી મોઢામાં મૂકે, સળગાવે, પણ અંદરથી ડોક્ટરે કીધું છે બીડીની એક ફૂંક મોતને નજીક લાવવાની છે, યાદ રાખજો. બીડી પીતો જાય ને ફફડતો જાય, પણ પીએ ખરો કે નહીં? ફફડે છે, ડંખે છે, તો શું કામ પીએ? મજબૂરી. એમ સમ્યક દ્રષ્ટિ આત્મા શું કામ પાપ કરે, શું કામ સંસારની પ્રવૃત્તિઓ કરે, શું કામ કદાચ ન કરવા જેવા પણ કોઈક વાર કામ એનાથી થઈ જાય, તો કેવું પડે કે ત્યાં આગળ કાંઈ નહીં, કોઈક મજબૂરી અને કાં કોઈક એવા નિકાચી તેના કર્મના ઉદયો જે એને એ માર્ગે તાણી જાય. પણ હૃદયથી એને પશ્ચાતાપ હોય કે આમ ખોટું કરું છું, આવું મારે ન કરવું જોઈએ. એ શ્રદ્ધામાં, એ સમજણમાં, એ પક્ષપાતમાં કોઈ ફરક ન હોય ત્યારે એમ કહેવાય કે જીવ સમ્યક દર્શન પામ્યો, એનો હવે અર્ધ પૂદગલ પરાવર્ત કાળમાં મોક્ષ નક્કી નક્કી ને નક્કી. સમ્યક દ્રષ્ટિ જીવ આવા પશ્ચાતાપ સાથે, ડંખ સાથે, જાગૃતિ સાથે કદાચ કરવા પડે તો પાપ પણ કરે, અને એટલા માટે એને કર્મબંધો ઓછો થાય. સાંજના પ્રતિક્રમણમાં વંદિતું સૂત્ર બોલો છો ને, એ વંદિતા સૂત્રની અંદર શું બોલો? સંમદ્દિઠ્ઠિ જીવો જૈવિયું પાવમ સમાય રે કિંચી અપોષિયો બંધો જેણ ન નિધમ તસમ કુણઈ. સમ્યક દ્રષ્ટિ જીવ, સંમદ્દિઠ્ઠિ જીવો જૈવિયું પાવમ સમાય રે કિંચી, જો કે પાપ પણ કરે છે પણ છતાં અપોષી હોય બંધો, એને કર્મબંધ બહુ અલ્પ થાય છે. કેમ? તો કે જેણ ન નિધમ તસમ કુણઈ, કારણ કે હૃદયના નિર્ધ્વંસ ભાવથી, કઠોર ભાવથી એ પાપ કરતો નથી, ખટકતા હૈયે એ પાપ કરે છે, માટે એને કર્મબંધ ઓછો. પાપ ન છૂટે તો ચાલશે, પણ પાપના ખટકા શરૂ કરી દો, સમ્યક દર્શનને જો ટકાવવું હોય તો. સમજ્યા? કદાચ પરિસ્થિતિ, કર્મના ઉદયો, નિર્બળતા, પાપ છૂટી ન શકે જીવનમાં કદાચ, પણ એ પાપના ખટકા તો શરૂ થઈ જ જવા જોઈએ. અને પુણ્ય ભલે થોડુંક થાય, પણ એ પુણ્યનો ચટકો લાગવો જોઈએ, મજા આવવી જોઈએ પુણ્ય કરવામાં. આપણે ત્યાં અત્યારે ઊંધું છે, પાપમાં ચટકા છે અને પુણ્યમાં ખટકા છે. પુણ્ય કરે પણ ખટકો. ક્યાં હિંમતભાઈએ બધાની વચ્ચે પકડી પાડ્યા અને મારે નકામું વળી એક પૈસા લખાવા પડ્યા. એ દે પણ પછી ખટકો હોય એટલે એના પુણ્યમાં કઈ ભલેવાર ના આવે. પુણ્ય કરો, એનો ચટકો માણો, મજા આવી ગઈ. આમ તો કઈ દઈએ એવા હતા નહીં, વાતાવરણ સરખું હતું, પાણી ચડાવનારા 4 જણા મળી ગયા અને 2 સપના વધારે લેવાઈ ગયા, મજા આવી ગઈ. લીધા પછી હંમેશા અનુમોદના કરો. સુકૃત કર્યા પછી સુકૃતની અનુમોદનાના ચટકા માણતા જ રહો. અને દુષ્કૃત કદાચ ન છૂટે તો કઈ વાંધો નહીં, પણ દુષ્કૃત કર્યા પછી એના ખટકા લગાડ્યા જ કરો, ઝટકા લગાડ્યા જ કરો, તો એ સજ્જડ થઈને ચોંટી નહીં જાય. સમ્યક દર્શન એટલે શું? સમ્યક દર્શનનો મહિમા ઘણો. સમ્યક દર્શન આપણો અર્ધ પૂદગલ પરાવર્ત કાળમાં મોક્ષ નક્કી કરી આપે છે. સમ્યક દર્શન આપણા ભવોની ગણતરીને શરૂ કરાવી દે છે. સમ્યક દર્શન આપણી તમામ ધર્મક્રિયાઓને સફળ બનાવનારું છે. સમ્યક દર્શન એ આપણને મુક્તિના અધિકારી બનવાનું સર્ટિફિકેટ આપી દે છે. આવું સમ્યક દર્શન
એ દરેક જીવે પ્રાપ્ત કરવું જ જોઈએ. જૈન તત્વજ્ઞાનની શરૂઆત સમ્યક દર્શનથી થાય છે કે જીવ સમ્યક દર્શન પામ્યો એટલે એ મોક્ષ માર્ગમાં આવી જ ગયો. વહેલો કે મોડો એનો હવે મોક્ષ થવાનો ને થવાનો. અને એ સમ્યક દર્શન એક વખત પણ અનંત કાળમાં પ્રાપ્ત કર્યું જીવે તો પછી એ ભટકે વધુમાં વધુ તો એક પૂરું ચક્કરડું ન થાય, અર્ધ પૂતગલ પરાવર્ત કાળથી વધુ ન ભટકે. જ્યારે મંદ મિથ્યાત્વી થયો હોય ત્યારે ચર્માવર્ત કાળમાં આવ્યો હોય, અને જ્યારે મહામિથ્યાત્વીની સ્થિતિમાં હોય ત્યારે અચર્માવર્ત કાળની અવસ્થામાં હોય. સમ્યક દર્શન પ્રાપ્ત થયાના લક્ષણ શું? શાસ્ત્રનારાયણ માટે 3 શબ્દ વાપર્યા. એસ અઠ્ઠે, એસ પરમઠ્ઠે, શેષે સબ્બમ અનઠ્ઠે. આ 3 શબ્દ વાપર્યા. જ્યારે સમ્યક દર્શન જીવને પ્રાપ્ત થાય ત્યારે એને એમ લાગે કે આ જ અર્થ છે. અર્થ એટલે સાર. ભગવાન સારભૂત છે. ભગવાનના માર્ગે ચાલ્યા જતા સદગુરુઓ સારભૂત છે. એ ભગવાનનો ધર્મ જ સારભૂત છે, મેળવવા જેવો છે. એ અઠ્ઠે આ સાર છે. એટલું જ નહીં, જરાક સમ્યક દર્શન વધુ જ્યારે નિર્મળ થાય ને ત્યારે પછી સાર આમ ગમે છે એટલું નહીં, હવે બહુ ગમે છે. એસ અઠ્ઠે નહીં, એસ પરમઠ્ઠે. આ જ પરમાર્થ છે. પરમ અર્થ હોય તો ત્યાં છે, બાકી બધું નકામું છે. આ સાર છે, આ જ પરમ સાર છે. આ બીજો તબક્કો આવ્યો સમ્યક દર્શનનો. અને સમ્યક દર્શનની ચોટ ત્યારે આવીને ઊભી રહે છે, શિખર ત્યારે આવીને ઊભું રહે છે જ્યારે અંદરમાંથી જીવ ત્રીજો ટકોરો પાડે છે. એસ અઠ્ઠે પહેલો ટકોરો, એસ પરમઠ્ઠે બીજો ટકોરો, શેષે સપ્પમ અનઠ્ઠે બીજું બધું અનર્થ છે, નકામું છે. આ ત્રીજો ટકોરો લાગે એટલે શાયિક સમ્યક દર્શન, નિર્મળ સમ્યક દર્શન જીવનું પ્રગટ થઈ ગયું. હવે એને દેહ ઉપરની મૂર્છા ઉતરી જ જાય, આત્મા ઉપર જ સ્થિરતા આવી જાય. દેહ અસાર છે, આત્મા સાર છે. આત્મા જ પરમ સાર છે, આત્મા સિવાયનું બધું અસાર છે. એક પિક્ચર આવતું હતું, ખબર છે? અલ્લાઉદ્દીન જાદુઈ ચિરાગ. એમાં એક જીન આવે અને જીન આવીને પછી ટકોરો પાડે, ટન, દરવાજો ન ખુલે. બીજો ટકોરો પડે, ટન, દરવાજો ન ખુલે. ત્રીજો ટકોરો પડે, ટન, અને ખુલી જા, સિમ કરતો દરવાજો ખુલી જાય. સમ્યક દર્શનનો દરવાજો ખોલવો છે તો 3 ટકોરા પાડવા પડશે. એસ અઠ્ઠે નથી ખુલ્યું, એસ પરમઠ્ઠે અને શેષે સબ્બમ અનઠ્ઠે. અને સમ્યક દર્શન કહે છે ખુલ જા સિમસમ, આવી જાઓ હવે અંદર મારી પાસે. ભગવાન કહે છે હવે તમારા માટે મોક્ષના દ્વાર ખુલ્લા છે. મોક્ષના દ્વાર ખોલવા હોય તો આ 3 ટકોરા પાડી દેવા પડે. સમ્યક દર્શન. આ સમ્યક દર્શન એટલે શું? સમ્યક દર્શન શબ્દ શું સૂચવે છે? સમ્યક અને દર્શન 2 શબ્દ છે આની અંદર. સમ્યક એટલે સાચું દર્શન. કોનું? જાતનું અને જગતનું. જાતનું સાચું દર્શન કરતા આવડે અને જગતનું સાચું દર્શન કરતા આવડે તો સમ્યક દર્શન આવ્યું કહેવાય. જ્યાં સુધી આપણે આપણી જાતને સાચા અર્થમાં હું કોણ એ ઓળખી શક્યા નથી, અને જ્યાં સુધી જગતને એના સાચા અર્થમાં કેવું છે એ ઓળખી શક્યા નથી, ત્યાં સુધી સમ્યક દર્શન આવવું મુશ્કેલ છે. જાતને ઓળખવાની છે. આજ સુધી આપણો જાત માટેનો ખ્યાલ બહુ સ્થૂલ ભૂમિકાનો રહ્યો છે. આપણને મળેલું નામ, આપણને મળેલો દેહ, આપણને મળેલી આકૃતિ, આપણને મળેલું બાહ્ય વ્યક્તિત્વ, એ હું છું એ ખ્યાલમાં જ આપણે જીવતા રહ્યા છીએ. જ્યારે સમ્યક દર્શન થાય છે, સાચું દર્શન થઈ જાય છે જાતનું, ત્યારે સમજાય છે કે આજ સુધી જે હું માનતો હતો તે હું નથી. આ દેહ એ હું નહીં, આ દેહને મળેલું નામ એ હું નહીં, આ દેહની સાથે બંધાયેલા સંબંધો, વ્યક્તિઓ, વસ્તુઓ એ કશું જ મારું નહીં. હું એ બધાથી પર છું.
આ ભાન થાય એટલે સમ્યક દર્શન થયું કહેવાય. જાતનું સમ્યક દર્શન થાય એટલે દેહાધ્યાસ છૂટે, દેહ ઉપરની આસક્તિ છૂટે, દેહાત્મ બુદ્ધિ તૂટે અને જગતનું સાચું દર્શન થાય એટલે જગત પ્રત્યેની આસક્તિ છૂટે. આજે તો એક એક ચીજ ઉપર આપણી આસક્તિ, પણ જે દિવસે જગતનું સાચું દર્શન કરતા આવડી ગયું, દરેક પદાર્થનું સાચું દર્શન કે આ એક ચીજ આવી મારી સામે, મારે એને તત્વદ્રષ્ટિથી વિચારવાની છે. ક્યાં કેવી છે, કાયમ ટકનારી છે, ભલે મને ગમે એટલી એના માટે આસક્તિ થાય છે, રાગ થાય છે, મને ગમે છે, પણ એનું જો સ્વરૂપ હું સમજી લઉં કે નાશવંત છે, ગમે ત્યારે બગડી જનારી છે, ગમે ત્યારે નાશ પામનારી છે, એ મને અવસરે આધાર આપી શકે એવી નથી, એ વસ્તુ નહીં અનેક અનિત્યાદિ ભાવનાઓના ચિંતન દ્વારા જ્યારે એ વસ્તુના ઊંડાણ સુધી તમે પહોંચી જાઓ છો, એના વાસ્તવિક સ્વરૂપને જ્યારે તમે ઓળખી લો છો, ત્યારે એની સાથેનું એટેચમેન્ટ, તીવ્ર આસક્તિ એ તમારી તૂટી જાય છે. અને આ તીવ્ર રાગની ગાંઠ તૂટવી એ જ સમ્યક દર્શનની પ્રાપ્તિનું લક્ષણ છે. એટલા માટે સમ્યક દર્શન થાય ત્યારે શું થાય? જૈન પરિભાષામાં કર્મ તત્વજ્ઞાનની અંદર એમ કીધું કે ગ્રંથિ ભેદ થાય. આ શબ્દ સાંભળ્યો હશે તમે. ગ્રંથિ ભેદ એટલે ગ્રંથિ એટલે ગાંઠ, એ ભેદાઈ જાય. ગ્રંથિ ભેદ એટલે કઈ ગ્રંથિ? આ રાગની તીવ્ર ગ્રંથિ, દ્વેષની તીવ્ર ગ્રંથિ, તીવ્ર રાગ અને દ્વેષની ગ્રંથિનો ભેદ થઈ જાય. એક અર્થ. બીજું, આ દેહની અંદર જ જે આત્મબુદ્ધિ કેળવાયેલી છે, દેહ એ જ આત્મા છે, એ જ હું છું, એ જે ગ્રંથિ બંધાયેલી છે, એ ગ્રંથિ તૂટી જાય કે ના, દેહ જુદો છે અને હું જુદો છું, એ જ્યારે ગ્રંથિ તૂટી જાય ત્યારે ગ્રંથિ ભેદ થયો કહેવાય અને ત્યારે સાચું સમ્યક દર્શન આવ્યું કહેવાય. બે રીતે ગ્રંથિ ભેદ: દેહાત્મ બુદ્ધિની ગ્રંથિ તોડવાની અને પદાર્થો પ્રત્યે તીવ્ર રાગ અને તીવ્ર દ્વેષની ગ્રંથિને તોડવાની છે. આપણી આ બંને ગ્રંથિઓ તૂટતી નથી અને આપણે એમ માનીએ કે અમે તો બહુ ઊંચા શ્રાવક થઈ ગયા, અમે બહુ ઊંચા સાધુ થઈ ગયા, અમે સંકિતી થઈ ગયા. દેહાત્મ બુદ્ધિ આપણી તૂટી છે, તીવ્ર રાગ દ્વેષની ગ્રંથિઓ આપણી તૂટી છે. કેમ કામ ચાલી શકશે? ત્યાં સુધી તો પાયો જ આપણો નહીં નંખાય. આ ગ્રંથિ ભેદ થવો બહુ મુશ્કેલ છે અને એ જ મહત્વનો છે. જીવનમાં એકવાર પણ આત્માએ સત્વ ખીલવીને, જાગ્રત બનીને આ ગ્રંથિને તોડી નાખવી જોઈએ. અને એ તોડવા માટે દેવ, ગુરુ અને ધર્મનું આલંબન લેવું જોઈએ. સમ્યક દર્શન એમને એમ પ્રાપ્ત થતું નથી. સમ્યક દર્શન કેવી રીતે પ્રગટ થાય? તત્વાર્થ સૂત્રની અંદર ઉમા સ્વાતિજી મહારાજે એના બે રસ્તા બતાડ્યા છે. તન નિસર્ગાત અધિગમાત વા. સમ્યક દર્શન કાં નિસર્ગથી એટલે કુદરતી રીતે કર્મનો ભાર હળવો થાય અને કોકને પ્રગટ થઈ જાય, પણ મોટાભાગના જીવોને અધિગમાત વા એટલે કે આલંબનો દ્વારા કોઈક શુભ આલંબન મળે, કોઈક સદગુરુનો પરિચય થાય, એમની વાણી સાંભળે અને સાચી દ્રષ્ટિનો ઉગાડ થઈ જાય. ભગવાન મહાવીરના આત્માને સમ્યક દર્શન કેવી રીતે થયું? નૈસારના ભવમાં ભૂલા પડેલા સાધુ મહારાજોને ગોચરી વરાવી અને પછી રસ્તો બતાડવા ગયા. અને રસ્તો બતાડવા ગયા ત્યારે પેલા મુનિરાજ એમ કે છે કે ભાઈ અમે તો ભૂલા નહીં પડીએ, હવે તું ક્યાંય ભૂલો નહીં પડતો. તો કે મહારાજ ક્યાં ભૂલા પડવાનું? હું આ જંગલનો ભોમિયો, અડધી રાતે પણ ગમે ત્યાં નીકળું તો ભૂલો ના પડું, મારી શું ચિંતા કરો છો? ત્યારે આચાર્ય મહારાજ કહે છે કે તારે સમજવું છે, આવ આપણે બેસીએ. અને એક બાજુ બેસી વૃક્ષની નીચે આચાર્ય ભગવાન તેને સમજાવે છે કે આ સંસારમાં જીવ કેવો ભૂલો પડેલો છે, આખું સંસારનું વર્ણન, એ સંસારના એક એક પદાર્થો પ્રત્યે જીવની કેવી રીતે આસક્તિઓ બંધાય છે એનું વર્ણન, એમાંથી નીકળવાના શું રસ્તાઓ છે એનું આખું વર્ણન. એ સાંભળતા સાંભળતા ત્યાં આગળ એને સાચું જગતનું સ્વરૂપ સમજાઈ ગયું, જગત દર્શન સાચા અર્થમાં થઈ ગયું. અને એની વચ્ચે એવા જગતની અંદર જીવન જીવતો આ આત્મા કેવો છે એનું સાચું ભાન થઈ ગયું. અને ઇતિહાસે નોંધ લીધી કે ભગવાન મહાવીરના આત્માને એ મુનિરાજના સંત સમાગમથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ.
તન્નિસર્ગાત અધિગમાદ્વા, અધિગમ દ્વારા સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે. આ સમ્યક દર્શન અનેક આત્માઓ પામ્યા, એ આત્માઓ ઇતિહાસની અંદર અમર બની ગયા છે. સમ્યક દર્શન સુલસા શ્રાવિકાનું કેવું નિર્મળ હશે કે ભગવાન મહાવીરે એને યાદ કરવી પડી. અંબળ પરિવ્રાજક જ્યારે સમોસરણમાંથી વિદાય લે અને પ્રભુને પૂછે છે કે પ્રભુ, રાજગૃહી જઉં છું, કોઈને કંઈ કહેવું છે, શ્રાવસ્તી જઉં છું, કોઈને સંદેશો આપવો છે. અને ભગવાન ત્યારે એમ કહે છે કે હા, તું ત્યાં જાય છે, ત્યાં સુલસા નામની એક શ્રાવિકા રહે છે, એના ઘરે જજે અને એને કહેજે કે પ્રભુએ તને ખાસ યાદ કરીને ધર્મલાભ કેવડાવ્યા છે. તમે વિચાર તો કરો, ભગવાન મહાવીરના 14,000 સાધુ, 36,000 સાધ્વીઓ, લાખો શ્રાવકો, અને જ્યારે કોઈક એક વ્યક્તિ ભગવાનને પૂછે કે પ્રભુ જાઉં છું, કોઈને કંઈ કહેવું છે, ભગવાન કોઈને યાદ ન કરે અને સુલસા શ્રાવિકાને યાદ કરે, અને સામેથી કોઈને ભગવાને ધર્મલાભ કેવડાવ્યો એમના સમગ્ર જીવનકાળ દરમિયાન, તો એક જ વ્યક્તિને કેવડાવ્યો છે, અને સુલસા શ્રાવિકાને. એ સુલસા શ્રાવિકાના સમ્યક્ત્વનું તેજ કેવું હશે કે ભગવાનના હૃદયમાં એનો વાસ થઈ ગયો હશે. હા, નો ડાઉટ કારણ હતું એનું, કારણ કે સુલસાના 32 યુવાન પુત્રો રાજ્યના સેનાપતિઓ હતા, સૈનિકો હતા, અને યુદ્ધની અંદર સૈનિક રાજાના એ સૈનિકો હતા, અને યુદ્ધની અંદર એ 32 ખપી ગયા છે, મૃત્યુ પામ્યા છે, એક પણ પુત્ર બાકી નથી રહ્યો. અને એનો આઘાત કઈ માતાને ન લાગે, ત્યારે એ આઘાતની અંદર પણ સુલસા હજી સ્વસ્થ બનીને બેઠી હતી. જો એની પાસે સમ્યક દર્શન ન હોત તો એ સ્ત્રી કાં ગાંડી થઈ ગઈ હોત, કાં આપઘાત કર્યો હોત. 32 છોકરાઓ જ્યારે એક સાથે મરી જાય, ત્યારે એક દીકરો પણ અકાળે મરી જાય ને તો દિવસો સુધી માણસો આંખમાંથી આંસુ સુકાતા નથી. 32 કલેજાના ટુકડાઓ જ્યારે વિખૂટા પડી ગયા કાયમને માટે, અને છતાં સુલસા મહાવીરનું ધ્યાન કરતી બેઠી હોય, એ સુલસાની ચેતના મહાવીર સાથે કેવી જોડાયેલી હશે, અને જોડાયેલી ચેતના મહાવીરના અંતરને જણજણાવે નહીં તો શું કરે બીજું. મહાવીરને ખબર હતી કે અત્યારે સુલસાને સમાધિની સખત જરૂર છે, અને એને સમાધિ બીજું કોઈ તત્વ નહીં આપી શકે, પણ એને જો ખાલી મારો એક ધર્મલાભનો પણ સંદેશો મળશે તો એનું બધું દુઃખ ભૂલી જશે કે પ્રભુએ તને યાદ કરી છે, પ્રભુએ તને ધર્મલાભ કેવડાવ્યા છે. એટલો મેસેજ મળશે ને તો સુલસા ખુશ થઈ જશે, બધું દુઃખ ભૂલી જશે. એટલો વિશ્વાસ ભગવાનને હતો. તમે વિચાર કરો, સુલસાના હૃદયમાં ભગવાન મહાવીર પ્રત્યે કઈ શ્રદ્ધા હશે, કઈ ભક્તિ હશે, કયું બહુમાન હશે કે એ પ્રભુનો ખાલી ધર્મલાભ આટલો સંદેશો મળે, અને સુલસા 32 દીકરાઓ ગુમાવ્યાના દુઃખને પણ ઘડીભર ભૂલી જાય, અને એના રૂવાડા નાચી ઉઠે. એનું સમ્યક દર્શન કેવું અવ્યહળ હશે. શ્રાવિકાઓએ તો ગૌરવ લેવું જોઈએ કે તમે બધી સુલસાની વારસદારો છો. જિંદગીમાં દુઃખો તો આવે, નાના દુઃખમાં જો ડગી જશો તો સુલસાનો વારસો ક્યાંથી સંભાળી શકશો. અરે ગમે તેવા દુઃખો આવે, અમે એ દુઃખોને પચાવી જઈશું. મહાવીર અમારા હૃદયમાં છે, અમે મહાવીરને નહીં ભૂલીએ. સુલસા આજે પ્રેરણા આપી રહી છે તમને બધાને. સુલસાનું પાત્ર એક આદર્શ પાત્ર છે, એક અદ્ભુત પાત્ર છે કે જે મહાવીર સિવાય ક્યાંય એના અંતરના તાર ઝણઝણે નહીં. કોઈ ગમે તેવું આવી જાય ને, ચમત્કારો કેમ ન સર્જી દે. અને અંબળ પરિવ્રાજકને પણ એમ જ થયું. એને એમ થઈ ગયું કે આ વળી શું, ભગવાને કોઈને નહીં ને સુલસાને ધર્મલાભ કેવડાવે. એવું તો શું છે વળી સુલસામાં, મારે પરીક્ષા કરવી જોઈએ. અને અંબળ પરિવ્રાજક હતો, વિદ્યાઓ એને આવડતી હતી, જાત જાતના રૂપ વિખુરવી શકે. આવ્યો નગરની અંદર, અને નગરના 4 દરવાજા, એમાં પહેલા દરવાજે બ્રહ્માજીનું રૂપ વિખુરવ્યું પોતે, સાક્ષાત જાણે કે બ્રહ્માજી આવ્યા છે. અને આખા નગરમાં ચર્ચા શરૂ થઈ ગઈ કે સાક્ષાત બ્રહ્માજી પધાર્યા છે. આખું ગામ ઉમટવા લાગ્યું, બધા ગયા, પણ સુલસા નાથ એક જ હોય, મારો આરાધ્ય મહાવીર.
તીર્થંકર પરમાત્મા એ જ મારા આરાધ્ય છે. બીજા કોઈ પણ હશે, અવગણના કોઈને નથી, પણ આકર્ષણ એક સિવાય બીજે ક્યાંય નહીં, શ્રદ્ધા એક સિવાય બીજે ક્યાંય નહીં. આપણી શ્રદ્ધા ખરી. સમ્યક દર્શન કોને કહેવાય? શ્રદ્ધારૂપ સમ્યક દર્શન પણ આપણામાં ખરું કે આપણે તીર્થંકર પરમાત્માની ઉપર એવી દ્રઢ શ્રદ્ધા મૂકી દીધી હોય કે પછી અંદરમાંથી ક્યાંય બીજે હાલે નહીં શ્રદ્ધા. આખું ગામ ઉપટ્યું, પણ સુલસા અંબળ પરિવ્રાજક બ્રહ્માનું રૂપ લઈને જોયા કરે છે. બધા આવ્યા, પણ સુલસા ના આવી. એના અંતરના તાર જણજણ્યા નહીં. બીજે દિવસે બીજા દરવાજે વિષ્ણુનું રૂપ લીધું. સાક્ષાત વિષ્ણુ ભગવાન પધાર્યા છે. ગામ ઉમટ્યું, પણ સુલસા ન ગઈ. ત્રીજી બાજુ ત્રીજા દરવાજે શંકરનું રૂપ લીધું, પણ સુલસા ના આવી. અને અંબળ પરિવ્રાજકે હવે હદ કરી. ચોથે દિવસે મહાવીરનું રૂપ લીધું. સાક્ષાત ભગવાન મહાવીર પધાર્યા છે ને સંવસણ મંડાવ્યું છે. આખા ગામમાં ચોરે ને ચૌટે ચર્ચા ચાલી, પ્રભુ પધાર્યા છે, અને લોકો ગાંડા ઘેલા થઈને દોડવા લાગ્યા. પણ સુલસા એના ઘરમાંથી બહાર ન નીકળી. અંબળ પરિવ્રાજક જોયા કરે છે કે મહાવીર આવ્યા છતાં સુલસા નથી આવતી. કમાલ કરી નાખી. અને છેલ્લે થાક્યો અંબળ થાકીને હવે બધી માયા વિકુરવી લે છે અને પહોંચે છે જ્યારે સુલસાને ત્યાં, અને કે છે કે દેવી, ભગવાન મહાવીર આવ્યા, તમે દર્શન કરવા ન પધાર્યા? કોણે કીધું મહાવીર આવ્યા? મહાવીર ગામના પાદરમાં આવ્યા હોય ને મારા તાર રણજણે નહીં એવું બને નહીં. મહાવીરની ચેતના મારી ચેતના સાથે જોડાયેલી છે. મહાવીર આવે અને મને ખબર ના પડે, ગમે તે હશે નાટક, મહાવીર ન હોય. અને ત્યાં અંબળ નમી પડ્યો. હવે મને સમજાઈ ગયું કે પ્રભુએ કેમ તમને યાદ કરીને ધર્મલાભ કેવડાવ્યા છે. અને પછી અંબળ કહે છે કે આ બધી મેં માયા વિકુરવી દે, અપરાધ ક્ષમા કરજો. પણ હું જ્યારે નીકળતો હતો મેં પ્રભુને પૂછ્યું હતું કે પ્રભુ કોઈને કંઈ કેવું છે, ત્યારે પ્રભુએ તમને ખાસ યાદ કરીને ધર્મલાભ કીધા છે કે સુલસાના ઘરે જજે અને સુલસાને કહેજે કે મહાવીરે તને ધર્મલાભ કેવડાવ્યા છે. અને જ્યાં શબ્દ સાંભળ્યા ત્યાં સુલસાની આંખમાં દડ 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 આંસુ. 32 યુવાન પુત્રો ચાલ્યા ગયા છે. એ દુઃખથી હૈયું ભરેલું છે. અને એમાં મારા પ્રભુએ મને યાદ કરી. એ વિચારે સુલસાનો બંધ તૂટી પડ્યો. ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. અંબળ પરિવ્રાજક એના પગમાં પડી ગયો કે મહાદેવી, તમારા સમ્યક દર્શનને અમારા લાખ લાખ સલામ હો. સમ્યક દર્શન મળે તો આવું મળજો. સમ્યક દર્શન કોને કહેવાય? કોને કહેવાય સમ્યક દર્શન? એસ અઠ્ઠે એસ પરમઠ્ઠે શેષે સર્વમ અનઠ્ઠે. બધો અનર્થ લાગે છે, મહાવીર એક જ અર્થ લાગે છે. સમ્યક દર્શન જાતનું અને જગતનું. અને જેને જાતનું અને જગતનું સમ્યક દર્શન થઈ જાય એને પછી જગતપતિનું સમ્યક દર્શન થતા વાર ના લાગે. એને પોતાના આત્માનું સ્વરૂપ સમજાઈ જાય, જગતનું વિનાશી સ્વરૂપ સમજાઈ જાય, એને પછી પરમાત્માનું દિવ્ય સ્વરૂપ સમજાતા વાર લાગતી નથી. આત્મ સાક્ષાત્કાર કરો, પરમાત્માનો સાક્ષાત્કાર થઈને જ રહેશે. જાત, જગત અને જગતપતિ આ ત્રણેયનું સાચું દર્શન કરતા આવડવું જોઈએ. સમ્યક દર્શન થઈ જવું જોઈએ. સમ્યક દર્શનની આપણે ત્યાં ઘણી બધી જુદી જુદી ભૂમિકાઓ બતાડેલી છે શાસ્ત્રોની અંદર. એકદમ પ્રાથમિક ભૂમિકાનું સમ્યક દર્શન શું? એકદમ પ્રાથમિક ભૂમિકાનું. હું હવે ત્રણેક ભૂમિકાની વાત આજે મારે તમને કરવી છે. ટૂંકમાં 15 મિનિટમાં 3 ભૂમિકાની વાત કરીને મારું વક્તવ્ય પૂરું કરવાનો છું. જરા ધ્યાનથી સાંભળજો. સમ્યક દર્શનની પહેલી ભૂમિકા, એકદમ સ્થૂલ ભૂમિકા. સુદેવ, સુગુરુ, સુધર્મ ઉપરની શ્રદ્ધા, એનું નામ સમ્યક દર્શન. આપણે ત્યાંની આ પ્રસિદ્ધ જનરલ વ્યાખ્યા. સુદેવ એટલે વિતરાગ અરિયંત દેવ,
સુગુરુ એટલે અરિયંતના માર્ગે ચાલ્યા જતા પંચમહાવ્રતધારી નિર્ગ્રંથ ગુરુઓ, અને સુધર્મ એટલે કેવડી ભગવાને પ્રરૂપેલો ધર્મ, દયામૂલક ધર્મ. આ સુદેવ, સુગુરુ અને સુધર્મ, બસ એ જ મારા માટે આરાધ્ય છે. આવી ઓગ શ્રદ્ધા, એનું નામ સમ્યક દર્શન. આ બહુ પ્રાથમિક ભૂમિકાનું થઈ ગયું. ભાઈ આપણે ભગવાનને માનીએ છીએ, ગુરુ મહારાજને માનીએ છીએ, ધર્મ ઉપર આપણને શ્રદ્ધા છે, એટલે સમ્યક દર્શન આવી ગયું. ઠીક છે, સ્થૂલ ભૂમિકાનું આવી ગયું. વ્યવહારની ભૂમિકા એમ કહેવાય કે સમ્યક દર્શન છે તમારામાં. પણ ખરેખર જો તમારે સમ્યક દર્શનનો વિકાસ કરવો હોય તો માત્ર એટલાથી ચાલે નહીં. એટલા માટે પછી બીજી એક વ્યાખ્યા આપી. તત્વાર્થ સૂત્રની અંદર ઉમા સ્વાતીજી મહારાજે વ્યાખ્યા આપી, તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તત્વ અને એના અર્થ, એની ઉપરની જે શ્રદ્ધા, વિતરાગ તીર્થંકર પરમાત્માઓએ પ્રરૂપેલા તત્વો અને એ તત્વના અર્થ, એની ઉપરનું શ્રદ્ધાન, એનું નામ સમ્યક દર્શન. ખાલી હું ભગવાનને માનું છું એમ ના ચાલે. એ ભગવાને જે તત્વ કયા છે એ તત્વને તું માને છે. ભગવાને જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ, આ 9 તત્વનું નિરૂપણ કર્યું. એ 9 તત્વમાં તારી શ્રદ્ધા છે? એ 9 તત્વમાંથી કેટલા હેય છે, કેટલા ઉપાદેય છે ને કેટલા જ્ઞેય છે, એ રીતેનું વિભાગીકરણ કરીને હેયનો હેય તરીકે, ઉપાદેયનો ઉપાદેય તરીકે તે સ્વીકાર કર્યો છે તારા હૃદયથી, તો તારું સમ્યક દર્શન કહેવાય. બાકી તું ખાલી વાતો કરે કે ભગવાન ઉપર શ્રદ્ધા છે, એ વાત ન ચાલે. શું ભાઈ, 9 તત્વના નામ તો આવડતા જ હશે ને બધાને? બધા બોલી જશો લાઈનસર? શ્રાવક કેવાઓ તમે તો બધા, પર્યુષણ પર્વના આરાધકો, તપશ્ચર્યાઓ કરનારા, કેટલી ક્રિયાઓ કરનારા, કેટલા વર્ષથી પ્રતિક્રમણ સામાયિક પૂજા કરનારા, અને રોજ જે ભગવાનની પૂજા કરીએ એ ભગવાને 9 તત્વ કયા કયા છે એની આપણને ખબર જ ન હોય. બહુ સહેલા છે, યાદ રાખવા. 2 ના જોડકા છે, જીવ અજીવ, પુણ્ય પાપ, આશ્રવ સંવર, બંધ અને નિર્જરા. 2 ના જોડકા છે, અને છેલ્લું મોક્ષ. સાવ સહેલું છે. હવે એમાંથી હે કેટલા છે ને ઉપાદેય. હે એટલે છોડવા જેવા, જીવનમાં ત્યાગવા જેવા. ઉપાદેય એટલે અપનાવવા જેવા. ભગવાને કીધું છે કે આટલા ઉપાદેય છે. કયા કયા ઉપાદેય છે? હે કયા કયા છે? પહેલા તો પાપ હે છે. પાપ બંધના કારણ આશ્રવ હે છે. એના કારણે થતો કર્મ બંધ હે છે. બરોબર છે? આ 3 હે થઈ ગયા. હવે ઉપાદેય, પુણ્ય ઉપાદેય છે, સંવર ઉપાદેય છે, કર્મની નિર્જરા ઉપાદેય છે, અને મોક્ષ ઉપાદેય છે. 3 હે અને 4 ઉપાદેય. 4 ને 3 કેટલા થયા? 7. રહ્યા કેટલા? 2. જીવ અને અજીવ, એને જાણી લેવાના છે કે આને જીવ કહેવાય ને આને અજીવ કહેવાય, એટલે એ જ્ઞેય થયા. જ્ઞેયનો જ્ઞેય તરીકે, હેયનો હેય તરીકે, ઉપાદેયનો ઉપાદેય તરીકે સ્વીકાર, એનું જ નામ છે સમ્યક દર્શન. તત્વાર્થ સૂત્રની વ્યાખ્યા છે. સુદેવ, સુગુરુ, સુધર્મ ઉપરની શ્રદ્ધા એ બહુ સ્થૂલ વ્યાખ્યા. પછી તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ એ કંઈક મિડલમાં આવી. હવે જરા એના કરતાં ઊંચી વ્યાખ્યા. ચાલે, 9 તત્વોનું જ્ઞાન મેળવી લીધું. જીવ કોને કહેવાય, અજીવ કોને કહેવાય, પાપ કોને કહેવાય, પુણ્ય કોને કહેવાય, આશ્રવ કયા કયા છે, સંવર કયા કયા છે, બધું જાણી લીધું. બસ જાણી લઈને પછી કરવાનું શું? 9 તત્વ જાણીને છેવટે શું કરવાનું? એટલે શાસ્ત્રોમાં 3જી વ્યાખ્યા આપી. નવાનામપી તત્વાનામ જ્ઞાનમ આત્મ પ્રસિદ્ધે. 9 તત્વોનું જ્ઞાન, નવાનામપી તત્વાનામ જ્ઞાનમ આત્મ પ્રસિદ્ધે. 9 તત્વનું જ્ઞાન મેળવીને
આત્મ તત્વની સિદ્ધિ પામવાની છે, આત્માના સ્વરૂપની અનુભૂતિ પામવાની છે, આત્મ સાક્ષાત્કાર કરવાનો છે, દેહથી ભિન્ન એવા આત્મ તત્વને ઓળખવાનો છે. એ છેલ્લી અવસ્થા છે. સમ્યક દર્શન ક્યારે આવ્યું કહેવાય કે જ્યારે દેહ જુદો છે અને આત્મા જુદો છે, એની સમજણ નહીં, એની અનુભૂતિ. જ્ઞાનમાં અને દર્શનમાં આ ફરક. દેહ જુદો છે ને આત્મા જુદો છે, સમજણ આવી તો એ સમ્યક જ્ઞાન આવ્યું કહેવાય, પણ સમ્યક દર્શન આવ્યું ક્યારે કહેવાય? એની અનુભૂતિ આવે ત્યારે. એટલા માટે નવપતજીની પૂજામાં યશો વિજયજી મહારાજે સમ્યક દર્શનની પૂજા ભણાવતી વખતે એમ કીધું કે પ્રભુ નિર્મલ દર્શન દીજીએ, પ્રભુ મને નિર્મળ દર્શન આપો. અને પછી એ કેવી રીતે? તો એમાં આગળ વર્ણનમાં આ કીધું કે મને દેહ અને આત્માના ભેદ જ્ઞાનની અનુભૂતિ કરાવો. શ્રીમદ રાજચંદ્રજીએ પણ આ વાત કરી. મૂળ માર્ગ સાંભળો જીનનો રે એમનું એક આધ્યાત્મિક પદ છે. એ પદની અંદર એમણે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનને સમ્યક ચારિત્રની વ્યાખ્યાઓ આપી છે. એમાં એમણે કીધું છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ રે, એવું જાણે સદગુરુ ઉપદેશથી રે, તેનું નામ કયું જ્ઞાન ખાસ રે, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. છે દેહાદિથી ભિન્ન આત્મા. દેહાદિથી એટલે આદિ એટલે દેહથી, ઇન્દ્રિયોથી, મનથી, બુદ્ધિથી, કર્મથી, આ બધાથી પર આત્મા જુદો છે. દેહાદિથી ભિન્ન આત્મા તો કેવો છે? ઉપયોગી, જ્ઞાનોપયોગ અને અવિનાશ, શાશ્વત છે. એવું જાણે સદગુરુ ઉપદેશથી, એવું સદગુરુના ઉપદેશથી જાણ્યું તો એને નામ કયું? તેનું જ્ઞાન. જ્ઞાન એ એનું નામ કીધું. પછી આગળ વધતા કહે છે જે જ્ઞાને કરીને જાણ્યું રે, તેની વર્તે શુદ્ધ પ્રતીત રે. જે જ્ઞાનથી જાણ્યું એની પ્રતીતિ થાય, અનુભવ થાય. ખબર તો પડી જાણકાર માણસ પાસેથી કે આ મીઠું છે અને આ સાકર છે, બે એક સરખા દેખાય છે, બે અલગ અલગ વાટકીમાં પડ્યા છે. એક વાટકીમાં મીઠું પડ્યું છે ને એક વાટકીમાં સાકર પડી છે. કોઈએ કીધું કે આ મીઠું છે ને આ સાકર છે, એટલે જ્ઞાન તો થઈ ગયું, પણ પ્રતીતિ છે તમને? હવે એ ચપટી ઉપાડી સાકરની ને મોઢામાં મૂકો અને જે મીઠાશ લાગે એ શું થયું તમને? જે જ્ઞાન હતું કે આ મીઠી સાકર છે એની હવે પ્રતીતિ થઈ. અહીં સમ્યક દર્શન એને કીધું છે જીનેશ્વર ભગવંતોએ. જે જ્ઞાને કરીને જાણ્યું રે, તેની વર્તે શુદ્ધ પ્રતીત રે, કહ્યું ભગવંતે દર્શન તેને રે, તેનું બીજું નામ સમકીત રે, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એને જ ભગવાને દર્શન કહ્યું છે અને એનું જ બીજું નામ છે સમકિત. આપણે સમ્યક દર્શન કહીએ કે સમકિત કહીએ કે સમ્યક્ત્વ કહીએ, બધું એક જ છે, પર્યાયવાચી શબ્દો છે, પણ સમ્યક્ત્વ એટલે આ છે. યશો વિજયજી મહારાજ પણ એ જ વાત કરે છે. પ્રભુ નિર્મલ દર્શન દીજીએ, आत्म ज्ञान को अनुभव दर्शन, आत्म ज्ञान को अनुभव दर्शन, सरस सुधारस पीजिए, प्रभु निर्मल दर्शन दीजिए. आत्माનું જે જ્ઞાન થયું છે એનો અનુભવ એ દર્શન, આત્મ જ્ઞાન કો અનુભવ દર્શન. નવપતજીની સમ્યક દર્શન પદની પૂજામાં વિસ્તારથી આ વાતની ચર્ચા યશો વિજયજી મહારાજે કરેલી છે. આવું સમ્યક દર્શન, ત્રણ ભૂમિકા યાદ રહી ગઈ.
સુદેવ સુગુરુ સુધર્મ ઉપરની શ્રદ્ધા, એ પહેલું સમ્યક દર્શન. પછી તત્વ અને એના અર્થનું શ્રદ્ધાન, એ બીજું સમ્યક દર્શન. અને નવે તત્વો જાણીને કરવાનું શું? તો કે આત્માની અંદર ઠરવાનું છે, આત્મ સ્વરૂપનો અનુભવ પ્રાપ્ત કરવાનો છે. નવાનામ અપી તત્વાનામ જ્ઞાનમ આત્મ પ્રસિદ્ધ, એ ત્રીજું સમ્યક દર્શન. આ ત્રીજી તાત્વિક વ્યાખ્યા, અંતિમ વ્યાખ્યા સમ્યક દર્શનની. આ સ્વરૂપની અનુભૂતિ આવે ત્યારે એમ કહેવાય કે ખરેખર હવે આપણો સંસાર મર્યાદિત થઈ ગયો. હવે ગમે તે થાય, અર્ધપુદ્ગલ પરાવર્ત કાળમાં મોક્ષ થવાનો ને થવાનો. સમ્યક દર્શન ટૂંકમાં શ્રદ્ધારૂપ હોય અને રુચિરૂપ હોય. પહેલા તબક્કે બીજું કંઈ ન હોય, શ્રદ્ધા અને રુચિ. ભગવાન ગમે, ગુરુ ગમે, ધર્મસ્થાનો ગમે, ધર્મક્રિયાઓ ગમે, બીજી કંઈ સમજણ નથી પણ ગમે છે અને એમાં મારું ભલું છે એવી શ્રદ્ધા, એવો વિશ્વાસ છે. એ પેલી ભૂમિકાનું સમ્યક દર્શન આવ્યું કે ગમવા લાગ્યું હવે આ બધું. પછી ધીમે ધીમે પહેલું રુચિરૂપ અને શ્રદ્ધારૂપ, પછી સમજણરૂપ, જ્ઞાનરૂપ અને પછી અનુભવરૂપ સમ્યક દર્શન. આ 3 તબક્કા છે. શરૂઆત થાય છે રુચિ અને શ્રદ્ધાથી, પછી થોડો વિકાસ થાય છે સમજણથી અને જ્ઞાનથી, અને છેલ્લો તબક્કો આવે છે અનુભવથી અને સાક્ષાત્કારથી. આ 3 તબક્કા જરૂરી છે.